તમે નાનામાં નાનો પાનનો ગલ્લો લઈ લો. ઇન્ટરેસ્ટિંગ ઇઝ કે અમદાવાદમાં કે ગુજરાતમાં પાનના ગલ્લાઓના ટ્રેડમાર્ક્સ થાય ઓ રિયલી? એન્ડ યુ વિલ સરપ્રાઇઝ કે એ લોકોના લાઇસન્સિંગ થાય અને એની ફ્રેન્ચાઇઝીસ અપાય છે લાખો રૂપિયા. ઓ એટલે પાનના ગલ્લાઓ પણ જો આટલા પ્રોફેશનલ થઈ શકતા હોય તો પછી ઇન્ડસ્ટ્રી કે એન્ટરપ્રિન્યોર્સે તો 100% વિચારવું. એટલે ઇટ્સ સ્ટ્રેન્જ ને કે જેટલા પૈસા ફોર એન એક્ઝામ્પલ ટી સિરીઝ કમાયું છે, આખી દુનિયામાં અત્યારે સૌથી વધુ યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબર્સ કોઈના હોય તો એ ટી સિરીઝના છે. એની ઉપરનું મ્યુઝિક ગાવાવાળા જેટલા પણ સિંગર્સ છે, તમે કિશોર કુમાર જોઈ લો કે લતા મંગેશકર જોઈ લો કે આશા ભોસલે જોઈ લો કે મોહમ્મદ રફી જોઈ લો, એમની જનરેશન્સ અને આવનારી જનરેશન્સ પાસે એટલું જ ધન હશે જેટલું આ લેબલ પાસે હશે. ને આ ગ્રે માર્કેટ તો આપણે ત્યાં બહુ મોટું છે. ડિઝાઇનર ક્લોથ્સ ધારો કે હોય, બરાબર, કે મસાબાના હોય, સત્યાપોલ હોય, કે આવા કોઈ પણ બિગ ડિઝાઇનર્સ જે છે એના કપડાની ઉઠાંતરી આપણે બહુ ઇઝીલી અમદાવાદમાં જ અનેક બિગ સ્ટોર્સની અંદર જોઈશું કે જેમાં ફર્સ્ટ કોપી એની આવી ગઈ હોય. બેગ્સ, પર્સીસ, પરફ્યુમ્સ, ચશ્મા, કપડાં, આ બધાની અંદર ઉઠાંતરી જે હોય છે એ હોય છે. આમ સીધું ખાલી લેબલ લગાડી દીધું હોય, સેમ ડિઝાઇન, અને તમને રોડ પર વેચાતું જોવા મળે એના નામની સાથે. તો આ પ્રકારના બિઝનેસીસની સાથે આ મોટા બિઝનેસીસ લડતા હોય છે. ધારો કે માઇકલ કોર્સની બેગ હોય, એ એકચ્યુઅલી માઇકલ કોર્સે બનાવી જ ના હોય, એના નામ ઉપર ફર્સ્ટ કોપી મળતી હોય, સેકન્ડ કોપી મળતી હોય. હવે તો પીપલ ઓલ્સો નો વેબસાઇટ્સ કે જેની ઉપરથી તમે સીધી આ વસ્તુઓ ખરીદી શકો. આને શું સજાઓ થાય? વેરી ઇન્ટરેસ્ટિંગલી, વેરી રાઇટ ક્વેશ્ચન વેન ઇટ કમ્સ ટુ એન ઇકોનોમિકલ માર્કેટ. કદાચ તમને ખ્યાલ છે કે અત્યારે બિકોઝ ઓફ ધ tariff, so many brands will not be available in India and vice versa. Correct. It is really right time to discuss this point. Because મને પર્સનલી એવું લાગે છે કે આ એક્શન થવા જોઈએ because it's illegal. But I was talking to somebody in one of the IP event in Dubai, and he was having the exclusive right of the Gulf region. Almost 4 or 5 brands. He was owning the few hundred stores, those 5 or 6 brands. He interestingly said that the many companies are considering these as a marketing cost. And really, look at this. સમજાવો મને. So, Michael Korsનું તમે પર્સ જોયું, ભલે ફેક છે, ફર્સ્ટ કોપી છે, રાઈટ, બટ અલ્ટિમેટલી બીજા 4 કન્ઝ્યુમર્સ તમને જે મળવાના છે, તમે 5 જગ્યાએ જવાના છો, કારણ કે તમે બ્રાન્ડ વાપરનાર વ્યક્તિ કોણ? માઇકલ કોર્સનું તમારે જ્યાં બ્રાન્ડ બતાડવી છે, બીકોઝ યુ ગેટ આઈધર યુ આર ઇનટુ ધેટ સોસાયટી, ધેટ કમ્યુનિટી, યુ કેન અફોર્ડ રિયલ માઇકલ, જ્યાં તમારી પબ્લિસિટી થઈ રહી છે, યુ કેન અફોર્ડ માઇકલ કોર્સ, રાઈટ. સો તમે એ બ્રાન્ડ બતાવો છો અને બીજા એનાથી ઇન્સ્પાયર થાય છે કે નાઉ શી ઇઝ યુઝિંગ, આઈ શુડ ઓલ્સો સ્ટાર્ટ યુઝિંગ. પછી ભલે ફેક વપરાય. સો દેટ્સ અ માર્કેટિંગ કોસ્ટ. એટલે દેર આર મેની વેઝ ઓફ લુકિંગ એટ ઇટ. કારણ કે ફર્સ્ટ કોપી છે ને એની પણ ક્વોલિટી સરસ હોય છે. એઝ એ આઈપી લોયર આઈ વુડ નોટ પ્રમોટ ઇટ, but it is really happening now. They've started producing the products without brand. How you will sustain them? And at 1/8 rate, 1/10th rate, they're selling the same products because એમને ખબર છે કે આ બધું તો અમે જ બનાવતા હતા, and it was actually happening that. આ પેલી બહુ અમેઝિંગ વાત નહોતી કે 2008માં જ્યારે ઝકરબર્ગ જમાઈ ચાઇનાનો છે, કારણ કે એની પત્ની જે છે ચાઇનીઝ છે, તો સવારના જોગિંગ માટે ચાઇનામાં જાય તો એ લોકો બધા ફોટો પાડે અને એના વિડીયો ને બધું વાયરલ કરે ચાઇનાવાળા. અને ઝકરબર્ગને બધા અમેરિકામાં બધા બહુ ખુશ હતા કે હી ઇઝ બીંગ ટ્રીટેડ સો વેલ, એન્ડ ઇન 2 years દે બેન્ડ ફેસબુક દેર, કે અહીંયા ફેસબુક નહીં જોઈએ, અહીંયા નેટફ્લિક્સ નહીં જોઈએ, અહીંયા ગૂગલ નહીં જોઈએ, અહીંયા એમેઝોન નહીં જોઈએ, અહીંયા આઈફોન નહીં જોઈએ, અમે બધું અમારું કરીશું, તમારું કંઈ જોઈતું જ નથી, અમે ભલે તમારા ઘરમાં ને તમારા દેશમાં ઘૂસીને ટિકટોકથી તમારી પ્રજા બરબાદ કરી દઈશું. અને આપણે ત્યાં આપણે 65 જેટલી ચાઇનીઝ વેબસાઇટ જે બંધ કરી છે એ તમારા જીડીપીમાં ક્યાંય તમને હેલ્પ નથી કરતા. અને ત્યાં એ લોકોએ ગૂગલ બંધ કરીને, ફેસબુક બંધ કરીને, એમેઝોન બંધ કરીને, નેટફ્લિક્સ બંધ કરીને એમણે પોતાનું ઊભું કરીને પોતાની જીડીપી ઘણી વધારી દીધી છે. They played very smart, I believe. અને આટલા વર્ષોથી They played very smart because they've saved the generation. and spoiled ours. એટલે આજે તમે જુઓ ને તો યુએસ અને ઇન્ડિયા, if we consider this US, India and China only for the time being for the discussion, China
younger generation will be more powerful in coming years. That's I personally. They are not influenced by neither any grams nor any books. તમે ક્યારે એવું કીધું છે કે આ મારું ક્રિએશન છે, આ મારી બ્રેન્ડ છે, આ મારું ઇનોવેશન છે? તો આજનો ધ દેવકી શો ખાસ તમારા માટે છે, કારણ કે આજે આપણે તમારું જે છે, તમે જે સર્જ્યું છે, એને તમે કેવી રીતે સલામત રાખી શકો એના વિશેની વાત કરવાના છે. વોટ ઇઝ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી? વોટ ઇઝ કોપીરાઇટ? વોટ ઇઝ ટ્રેડમાર્ક? વોટ ઇઝ પેટન્ટ? આ બધા વિશેની વાત આજે એક એવા સ્પેશિયલિસ્ટ સાથે કરવાના છીએ કે જેમણે ગુજરાતમાં આ વિષયમાં સૌથી ઊંડું ખેડાણ કરેલું છે. મારી સાથે જતિન ત્રિવેદી. આપણે શરૂઆતમાં એટલીસ્ટ પહેલાં લોકોને સમજાવીએ કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન આઈપી, ટ્રેડમાર્ક, પેટન્ટ? Right. So here is one myth. Intellectual property is anything which has been created બૌદ્ધિક સંપદા, એટલે કોઈ પણ દિમાગથી વસ્તુ ડેવલપ કરેલી હોય, whether it is a artistic form, whether it is a composition, whether it is a lyrics, whether it is a innovation, whether it is a brand, or even Nike no je smash છે, right? That also can be considered as a brand. So whatever you create with the help of your intellect, Idea. it will be considered an intellectual property. I will come to the idea part because there is something which I want to give it to the people on an idea part. But intellectual property includes 4 major branches: patents, trademark, designs, and copyright. So geographical indication is the 5th one, but it's not attached to the industry. It is attached to the community, right? So if you look at to the trademark, any brand જેનાથી આપણે કોઈ પણ પ્રોડક્ટને રિફર કરીએ, રાઈટ? આપણે કોઈ પણ શોપમાં જઈને એમ કહીએ છીએ કે ભાઈ આઈ વિલ હેવ એ નાઇક શૂઝ, રાઈટ? સો ઇટ્સ માય બ્રાન્ડ. આઈ વોન્ટ કેડિલાઝ ફાર્માસ્યુટિકલ કંપની પ્રોડક્ટ્સ. સો આપણી એ બ્રાન્ડ બની ગઈ છે, રાઈટ? ઇવન ઇફ આઈ સે આઈ વોન્ટ આરજે દેવકી એટ માય ઇવેન્ટ, રાઈટ? સો દેટ બિકમ્સ અ બ્રાન્ડ, રાઈટ? સો બ્રાન્ડ ઇટ કોલ્સ ટ્રેડમાર્ક, right? It's protected under the trademark. Similar way, if it is written in an artistic way, right? So that will also called as a label mark, right? But it's ultimately Certain a fonts trademark, ની અંદર જે actually, લખાયેલું હોય. right? The way it is written, the script, જેમ કોકાકોલા જેવી રીતે લખાયેલું છે વિથ કર્વેસિવ. the curvacy, right? Now, third part is the copyright. Now, if you look into the copyright is very wide, but very honestly, આપણા ત્યાં હજી ઇન્ડિયામાં કદાચ એનો 20 to 25% બી યુઝેજ નથી થતો, બિકોઝ કોપીરાઇટ કવર્સ એવરીથિંગ એન્ડ એનીથિંગ. તમે કોઈ પણ એક્સપ્રેશન કરો છો, તમે કોઈ પણ શબ્દ બોલો છો અમુક સ્ટાઇલથી, રાઈટ? આપણે ઘણી વખત કોઈ વ્યક્તિને જોતા હોઈએ અને એક એની સ્ટાઇલ હોય. જેમ હમણાં અનિલ કપૂરે કીધું કે મારું ઝકાસ બધે નહીં વાપરવાનું. So that's a Bidu case, and Jackie Shroff Bidu and Anil Kapoor Jackass. But apart from that, the expressions are also copyright. So કેટલા બધા ગીતો લખાતા હોય છે, કેટલી બધી કવિતાઓ લખાતી હોય છે, કેટલી બધી નાની પંક્તિઓ લખાતી હોય છે, કેટલા મ્યુઝિક કમ્પોઝિશન પાસ ફેલ થતા હોય છે. તમે 10 સોંગ સાંભળી રહ્યા છો, એની પાછળ હજારો કમ્પોઝિશનના અટેમ્પ્ટ થઈ રહ્યા છે. નાઉ ધીઝ ઓલ રિમેનિંગ 990 which has not been used in industry, these are all copyright of the composer. એટલે આપણા ત્યાં અત્યારે 20% બી યુઝેજ નથી કોપીરાઇટ એક્ટનો. દેટ્સ વોટ આઈ ફીલ. સેકન્ડ વસ્તુ, કલાકારને હજી એને એના પોતાના હકોનું જ જાણ નથી, કારણ કે આપણા ત્યાં ક્રિએટિવિટી એન્ડ પ્રોફેશનલિઝમનો ઘણો અભાવ છે. આપણે કોઈ પણ ક્રિએટિવ વસ્તુ લઈ જઈએ તો આપણે તરત જ એમ કહીએ છીએ કે નહીં, મને તો પાઉંભાજી જ ખાવા દે. પણ સમજો કે પાઉંભાજી ફોન્ડ્યુ આવ્યું, right? So that's an innovation. We have never appreciated that, though it worked, but it is for the time being. એટલે આપણા ત્યાં ઇનોવેશન અને ઇન્ટેલેક્ચ્યુઅલ ઇનપુટ્સને એટલું ઇમ્પોર્ટન્સ અપાયું નથી જેટલું વેસ્ટર્ન વર્લ્ડ્સમાં અપાયું છે.
જો એ આપણે આપીએ તો કદાચ આર્ટિસ્ટને બી આપણે રિસ્પેક્ટ કરતા થઈએ અને કદાચ એવું બી બને, એનું રિઝલ્ટ એવું બી બને કે આપણે ત્યાં પાયરેસી બી ઓછી થાય. હમણાં હું મુંબઈમાં હતી અને પૃથ્વીમાં અમારો થિયેટર ફેસ્ટિવલ હતો અને ત્યાંથી પતાવીને અમે બધા પ્રતિક ગાંધીના ઘરે ગયેલા. તો બધા સાથે બેઠા હતા અને પ્રતિક અને ભામિની ગુજરાતમાં રહ્યા છે કારણ કે પ્રતિક સુરતી છે અને હવે એ લોકો મુંબઈમાં રહે છે અને ઘણા વર્ષોથી મુંબઈમાં છે. ભામિની મુંબઈની જ છે અને એ લોકો કમ્પેરિઝન આપતા હતા અમદાવાદની અને મુંબઈની, સ્પેશિયલી ગુજરાતના ગુજરાતીઓની અને મુંબઈના ગુજરાતીઓની. એમાં એણે એક અનુભવ એવો શેર કર્યો કે મુંબઈમાં કોઈ પણ વ્યક્તિ, ધારો કે તમારે ત્યાં તમે એને કીધું કે 7 વાગે તમે કામ માટે આવી જાઓ અને સાંજે 6 વાગે તમારે જતા રહેવાનું, બરાબર? તો 7 વાગે ડોટ તમે ત્યાં પહોંચી ગયા અને 6 વાગે તમે ડોટ જતા રહ્યા તો લોકો કહે કે વાવ, આ તો બહુ પ્રોફેશનલ છે. તમને કહેશે કે મને કોન્ટ્રાક્ટ આપી દો, કેટલી ફીસ હશે, એટલે બધું ડોટ ટુ ડોટ તમને નિયમ પ્રમાણે કરશે. તો બોમ્બેમાં લોકો બહુ અપ્રિશિએટ કરશે કે વેરી પ્રોફેશનલ પર્સન. ગુજરાતમાં ધ મોમેન્ટ કોઈ પણ વ્યક્તિ આવી કન્ડિશન મૂકશે એટલે બે આ તો બહુ પ્રોફેશનલ વેડા છે, આમણે તો બહુ પ્રોફેશનલી આપણી સાથે બધું કર્યું યાર. એટલે ગુજરાતમાં લોકો એવું જ ઈચ્છે છે કે તમે સંબંધમાં જ બધું કરો. પ્રોફેશનલિઝમ ઇઝ નોટ અ ક્વોલિટી ઇન ગુજરાત, ઇટ ઇઝ અ કન્સ્ટ્રેન. કે તમે પ્રોફેશનલ છો તો દેન દેટ ઇઝ અ પ્રોબ્લેમ. એટલે થોડું તો આમ તેમ હોય જ ને યાર આપણામાં. ધીસ ઇઝ ધી એટીટ્યુડ. ડુ યુ સી દેટ? એટલે દેર આર 2 aspects ઓફ ઇટ. ધ ફર્સ્ટ પાર્ટ વિચ યુ સેડ કે એ પ્રથમમાં તમે જે મુંબઈનું એક્ઝામ્પલ આપ્યું, પ્રોફેશનલિઝમ મુંબઈમાં ઘણું વધારે છે. વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ, દિલ્હીમાં એટલું બધું નથી, પણ મુંબઈમાં હજી આજની તારીખમાં ઘણું જ વધારે છે. અને એટલે જ કદાચ આપણે જોઈએ તો મુંબઈ બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માટે બહુ જ ઘણું એટ્રેક્શન ધરાવે છે. એટલે ટાઈમ મેનેજમેન્ટ ઇઝ સમથિંગ. તમે બોમ્બેમાં આજે એક નાનો કારીગર બી જુઓ કે એક પ્યુન લેવલનો ગવર્મેન્ટ ઓફિસમાં નોકરી કરતો હોય, પણ એ રાતના 9 વાગે ઘરે પહોંચે અને સવારે 5:30 વાગે વિરારથી ટ્રેન પકડી અને બોમ્બે સેન્ટ્રલ આવે અને પછી એ ચાલતો એના પંચ કરવા માટે ગવર્મેન્ટ ઓફિસમાં જાય અને 9:15, 9:30 એ પહોંચે. એટલે 3 hours તો હી સ્પેન્ડ્સ ઇન કમ્યુટ. એવરી ડે 3 hours કમિંગ, 3 hours ગોઈંગ. બટ સ્ટીલ તમે એને ઓફિસમાં જઈને કામનું પૂછો તો હી વિલ ડુ ઇટ વિથ ધ સ્માઇલ. દેટ ઇઝ ધી અપ્રોચ ઓફ ધી મુંબઈકર. ગુજરાત પ્રોબેબલી આપણે એટલે લેક છીએ કે આપણે એન્ટરપ્રિન્યોરશિપમાં વધારે માન્યા છીએ. આપણે સર્વિસ પ્રોવાઇડિંગમાં બહુ નથી માન્યા કારણ કે આપણને આપણું કરી લેવું છે. ગુજરાતને એક એવી ફિલિંગ છે કે અમે અમારી રીતે જ ઊભા થઈ શકીશું, મારો ધંધો મારી રીતે. અને હું કદાચ એવું એક કહું કે 1960 જ્યારે પાર્ટીશન પડ્યું, મહાગુજરાતમાંથી આપણે મહારાષ્ટ્ર અને ગુજરાત થયું, તે વખતે આપણને ઘણો બધો ઝટકો વાગ્યો કારણ કે આપણે ત્યારે મિલ ઓનર્સ બહુ જ બધા હતા. એ લોકોએ જે મિલ માલિકોએ જે વલણ રાખ્યું એન્ટરપ્રિન્યોરશિપનું, એ વણાઈ ગયું, પણ કારીગરોનું વલણ હજી આપણા ત્યાં ગુજરાતમાં ઇમ્બાઇબ થયું નથી. એટલે મને પર્સનલી એવું લાગે છે કે આપણા ત્યાં એન્ટરપ્રિન્યોરશિપ મુંબઈ કરતાં વધારે છે. એટલે તમે આજે મુંબઈના ટોપ 10 ગણો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, તો એમાં કદાચ 5 તમને ગુજરાતીઓ જોવા મળે, કદાચ 5થી વધારે પણ મળે. તો આપણા ત્યાં એન્ટરપ્રિન્યોરશિપનો ભાર વધારે છે, એમના ત્યાં સર્વિસનો ભાર વધારે છે. આપણા ત્યાં ઇક્વલી સર્વિસ રિસ્પેક્ટ થતી નથી, એ હકીકત છે. એનું કારણ ખાલી એટલું જ છે કે આપણા ત્યાં બધાને પોતાનો બિઝનેસ કરવો છે, બધાને પોતાનું કરી લેવું છે. વાત આવી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીની, તો હું એવું માનું છું કે બોમ્બેમાં આજની તારીખમાં પણ ક્રિએટિવિટીને રિસ્પેક્ટ આપવામાં આવે છે. વેધર ઇટ ઇઝ અ પ્રોફેશનલ સર્વિસીસ કે અમારી જેવી લીગલ સર્વિસીસ પણ હોય, તો બોમ્બેની ઇન્ડસ્ટ્રી વિલ ઓલવેઝ રિસ્પેક્ટ. નહીં કે ગુજરાતની ઇન્ડસ્ટ્રી નથી કરતી, પણ કમ્પેર ટુ ગુજરાતનું પ્રમાણ ઓછું છે જેટલું મુંબઈમાં વધારે હોય છે. મેં આ એક્ઝામ્પલ તમને એટલા માટે આપ્યું કારણ કે જો આપણે સંબંધમાં જ બધું કરવામાં માનતા હોઈએ તો પછી કોપીરાઇટિંગ કરાવવું અને કોઈને કહેવું કે આનું કોપીરાઇટ મારી પાસે છે, અથવા તો તમે કોપીરાઇટ વગર નહીં વાપરી શકો, અથવા તો આ મેં પેટન્ટ કરાવેલું છે તો તમારે એને આટલા પૈસા આપવા પડશે, કે આ મારો આઈપી છે, આવું જે પણ વ્યક્તિ વર્તન કરે એને તરત જ લોકો નીચું જોણું માનશે કે આ તો અરે યાર આને પૈસામાં આટલો બધો રસ છે યાર, કલાકાર થઈને તમારે છે એના પૈસા. પણ દેવકી, એમાં મને એવું લાગે છે કે આપણે જે અત્યારે વિચારીએ છીએ એનું એક બહુ આપણે બી એક વિચાર સીમિત રાખીએ છીએ ને. હું ગુજરાતનો કલાકાર છું કે હું ગુજરાતનો ઇનોવેટર છું, હું કેમ ગુજરાતને જ અપ્રોચ કરું છું? જો હું પેટન્ટ કરું, જો હું કોપીરાઇટ કરું, જો હું મારી બ્રાન્ડ ક્રિએટ કરું, તો વિશ્વ બજાર છે મારા માટે.
હું ગુજરાતમાં મને એપ્રિશિએટ નથી થતો એટલે હું ઇનોવેટર ના બનું, એટલે હું એને પ્રોટેક્ટ ના કરું અથવા હું મારી ક્રિએટિવિટીને ડોક્યુમેન્ટાઇઝ ના કરું, તો એ મારામાં ભૂલ છે. એટલે ઘણા અંશે પ્રોફેશનલિઝમ એમાં પણ ઓછી છે કે આપણે કલાકારો છીએ, આપણે ઇનોવેટર છીએ, આપણે ઇનોવેટર બનીને એને પ્રોટેક્ટ નથી કરતા. જો આપણે એને પ્રોટેક્ટ કરીએ વિશ્વ બજાર તરીકે ગણીને, નહીં ગુજરાત બજાર તરીકે, તો અચૂક મને લાગે છે કે આપણને રેવન્યુ રિસોર્સિસ ઘણા બધા મળી રહે. અને એવા ઘણા બધા આજે ઇન્ડસ્ટ્રીઝ છે જે અહીંયાથી ડેવલપ થયા, ગુજરાતમાંથી ડેવલપ થયા અને આજે બોમ્બે સ્થાયી થયેલા છે, અમેરિકામાં સ્થાયી થયેલા છે. એવા ઘણા બધા ગુજરાતીઓ છે કે જે આજે અમેરિકામાં બિલિયનર્સ છે. તો એણે વિશ્વને બજાર તરીકે જોયું. એને ઘણા બધા ચેલેન્જીસ આવ્યા હશે. તમને ગુજરાત આજે કલાકારની વાત કરીએ તો આપણે પ્રતિક ગાંધીની વાત કરી, એવા કેટલા બી કલાકાર છે કે જે હોવા ગુજરાતી હતા જન્મથી, પણ આજે અથવા સ્ટેજ પણ ગુજરાતનું મોટું કર્યું અથવા ત્યાં એ લોકો મોટા થયા. અને પછી આ જે પરિસ્થિતિ એવી છે કે ત્યાં માર્કેટ છે, ત્યાં પ્રોફેશનલિઝમ છે, એટલે દે માઇગ્રેટેડ દેર. એટલે હું એવું માનું છું કે બજાર ગુજરાત છે અને ગુજરાતના અવગુણોને ધ્યાનમાં રાખીને કદાચ આપણે એમ કહીએ કે ના હું ઇનોવેટર ના બનું અને બન્યા પછી હું પ્રોટેક્ટ ના કરું, તો એ એક એક્સક્યુઝ છે, પણ એ કોઈ કારણ નથી તમારે ઇનોવેશન નહીં કરવા પાછળ. સો તમારી આઈપીને પ્રોટેક્ટ કરવા માટે તમારે કોપીરાઇટિંગ કરવાનું હોય કે પેટન્ટ કરાવવાની હોય કે તમારે એનું ડિઝાઇનિંગ કે એનું લેબલિંગ કે આ બધાને પ્રોટેક્ટ કરવામાં કયા કયા લોકો માટે આ લાગુ પડે છે? દરેક વ્યક્તિ. ઓકે, આઈ વુડ સે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એ હાઉસવાઇફથી માંડીને ઇન્ડસ્ટ્રીઝ, એન્ટરપ્રિન્યોર્સ, કરિયાણાનો સ્ટોર, તમે તમારી પ્રોડક્ટને કઈ રીતે વેચો છો, તમે તમારી પ્રોડક્ટને કઈ રીતે માર્કેટ કરો છો, એ પણ એક માર્કેટિંગ સ્કિલ થઈ. ઓકે, દેટ ઇઝ ઓલ્સો યોર ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી. એટલે આપણે ઘણી વખત દુકાન પર જઈએ તો અમુક જણ જોડે આપણને ડીલ કરવું વધારે સારું પડે, કારણ કે એ કન્ઝ્યુમર ફ્રેન્ડલી માણસ છે, રાઈટ? એટલે એને ખબર છે કે કન્ઝ્યુમરને શું ગમે છે, એ એક આઈડેન્ટિફાઈ કર્યું એણે, અને એની એક સ્કિલ છે, જે સ્કિલ ઓબ્વિયસલી ઇન્ટેલેક્ચ્યુઅલ યુઝ થઈને થાય છે. હા, એ પ્રોટેક્ટેબલ છે કે નહીં એ પછીની વાત આવે છે. પણ આજે ગૃહિણી પણ હોય, રાઈટ? તો ગૃહિણી પણ જે અત્યારે તો હવે તો ગૃહિણી જેવું રહ્યું જ નથી, દરેક ગૃહમાં એક નાનો ઉદ્યોગ જેવું બની ગયું છે. એટલે એ બુટિક ચલાવતી હોય કે એ ચોકલેટનો બિઝનેસ કરતી હોય કે કેકના ઓર્ડર્સ લેતી હોય, તો દરેક જગ્યાએ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇઝ ઓલવેઝ ઇન્વાઇડ. ઓકે, તમે નાનામાં નાનો પાનનો ગલ્લો લઈ લો. ઇન્ટરેસ્ટિંગ ઇઝ કે અમદાવાદમાં કે ગુજરાતમાં પાનના ગલ્લાઓના ટ્રેડમાર્ક્સ થાય છે. ઓ રિયલી? એન્ડ યુ વિલ સરપ્રાઇઝ કે એ લોકોના લાઇસન્સિંગ થાય છે અને એની ફ્રેન્ચાઇઝીસ અપાય છે લાખો રૂપિયામાં. એટલે પાનના ગલ્લાઓ પણ જો આટલા પ્રોફેશનલ થઈ શકતા હોય તો પછી ઇન્ડસ્ટ્રી કે એન્ટરપ્રિન્યોર્સે તો 100% એ શું કોપીરાઇટ કરે? પાન તો પાન છે. ઓકે, આપણે ગુજરાતમાં આજે એમ કહીએ કે કોઈ પણ જગ્યાએ આપણે જઈએ તો કે અશોકનું પાન ખાવું છે, રાઈટ? એ એટલું પ્રચલિત થયું છે ને એવા ઘણા બધા છે, રાઈટ? જેમ કે લોકો ફાયર પાન બનાવે તો એને હા, પણ એ એની એક પ્રોપર્ટી થઈ. પણ હું તો બ્રાન્ડથી શરૂઆત કરું. નામથી જ. આજે તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો તમે સમજો કે યામુ પાન છે, કદાચ તમને ખ્યાલ હશે કે દિલ્હીમાં યામુ પાન છે. ના, હવે યામુ જરદા તરીકે ફેમસ થયો હતો અને પહેલા ઓરિજિનલી એ પાનનું શોપ ચલાવતા હતા. આજે પણ યામુ પાન એમની ડોટર્સ ચલાવે છે, એમને કોઈ સન નથી તો ડોટર્સ ચલાવી રહ્યા. સો પણ એ યામુ એ એની બ્રાન્ડ ગુડવિલ સાથે એસોસિએટ થઈ જાય છે તરત જ. એટલે પાનના ગલ્લાને પણ આજે લોકો પાનથી, અને એક સહજ છે, તમે ગુજરાતમાં હો, બોમ્બેમાં હો કે કોઈ પણ, ઇનફેક્ટ ઇન્ડિયામાં ઘણા બધા ભાગોમાં એવા છે કે ફૂડ આઇટમ્સની વાત આવે એટલે આપણા પ્રેફરન્સીસ હોય છે. તમે સાઉથમાં જાઓ તો ઇડલી તો અમુક જગ્યાની જ મને ભાવતી હોય. બિલકુલ. સો એવું જરૂરી નથી કે પાનનો ગલ્લો જ હોય. બિકાનેરવાલા ફોર એક્ઝામ્પલ, સી ટુડે ધ વર્થ ઇઝ few thousand crores. સો ઇવન પાર્ટીશન ઇન્દુબેન ખાખરા કે જસુબેન પિઝા કે ઇન્દુબેન ખાખરા તમે જુઓ તો આજે એક્સપોર્ટ થઈ રહ્યા છે, બિલકુલ. રાઈટ? ઓનેસ્ટ પાઉંભાજી જુઓ તો થઈ રહી છે. ઇવન હમણાં રિસેન્ટલી આઈ બીન ટોલ્ડ કે જય ભવાની ઇઝ નાવ ઇન US. તો
ઘણી બધી એવી બ્રાન્ડ્સ છે કે જે અહીંયાથી માઇગ્રેટ કરી રહ્યા છે અને એ માઇગ્રેટ અગેન વાત એ જ આવે છે કે વિશ્વ ઇઝ બજાર. જો તમે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી પ્રોપર કરેલી હોય તો તમારા માટે વિશ્વ ખુલી જાય છે. સો ઇફ આઈ એમ સ્ટાર્ટિંગ અ ન્યૂ બિઝનેસ ટુડે અને મને એવું છે કે આમાં મારી પાસે વિઝન છે કે આ આગળ જતાં કંઈક મોટું થવાનું છે, તો કયા 5 સ્ટેપ મારે આ મુદ્દે લેવા જોઈએ? વોટ વુડ બી માય 1 2 3 4? સો તમારી ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીની જો આપણે વાત કરીએ, કારણ કે એ ઇન્ડસ્ટ્રી સેગમેન્ટ પ્રમાણે છે, સો તમારી ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો હું સર્વપ્રથમ એમ કહીશ કે કોઈ પણ ક્રિએટિવિટી તમે એને ડોક્યુમેન્ટ કરો અને ક્યાંક રેકોર્ડ કરો. બીજો સ્ટેપ એ છે કે તમે એને રેકોર્ડ કરો. ફોર એક્ઝામ્પલ, તમે જેવી રીતે અત્યારે આપણે કોઈ પોડકાસ્ટ કરી રહ્યા છીએ કે કોઈક વેબ સિરીઝ બનાવી દઈએ કે કોઈક ઈમેલ કરી દઈએ એટ લાસ્ટ, કોઈક મિત્રને કે કોઈ પોતાને જ એક ઈમેલ કરી દઈએ, તો એ એક ડોક્યુમેન્ટ છે કે આ દિવસે મેં એક કવિતા લખી હતી, આ દિવસે મેં એક વાર્તા લખી હતી. એક લીગલ ડોક્યુમેન્ટ થઈ ગયો કે તમે કહી શકો છો કે આ દિવસે તમારી સબ્જેક્ટ મેટરમાં તમે એક પોયમ લખેલી હતી. સો આ એક ફર્સ્ટ સ્ટેપ થયો. સેકન્ડ સ્ટેપ, એને તમે લીગલી પ્રોટેક્ટ કરી શકો છો. થર્ડ સ્ટેપ, તમે એને તમારા કોઈ પણ સંલગ્ન ઇન્ડસ્ટ્રીમાં એને કમર્શિયલાઇઝ કરી શકો છો. સો આ 2 કે 3 સ્ટેપ્સથી જ મને લાગે છે ત્યાં સુધી તમારી ઇન્ડસ્ટ્રી કવર થઈ જાય. પણ વેન ઇટ કમ્સ ટુ અ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી, વેન ઇટ કમ્સ ટુ ધ ટેકનોલોજી પ્રોટેક્શન, તો ટેકનોલોજી પ્રોટેક્શનમાં તમારે ઘણા બધા બીજા સ્ટેપ્સ આવે. કારણ કે આજકાલ ટેકનોલોજીને એક ટેકનોલોજી તરીકે પ્રોટેક્ટ નથી કરવામાં આવતી, એક બિઝનેસ તરીકે પ્રોટેક્ટ કરવામાં આવે. એટલે મારું એવું એક સજેશન હોય કે ઓલવેઝ પ્રોટેક્શન હેઝ ટુ બી બેઝડ ઓન એડવાઇસ. તમારી લીગલ પ્રોપર એડવાઇસ હોય તો તમે એકચ્યુઅલી એને એન્કેશ કરી શકો એવી એક એસેટ ઊભી થઈ શકે. પણ જો તમે ખાલી એક પેટન્ટ કરો અને એ પેટન્ટની ફેન્સ, એવું એક શબ્દ છે અમારી લીગલમાં કે ફેન્સ પેટન્ટ. સો અમારી પ્રેક્ટિસમાં એવું વપરાતું હોય કે જ્યારે તમે કોઈ ટેકનોલોજી બનાવો તો એની આજુબાજુમાં બી કોઈ ના આવી શકે એવી ટેકનોલોજી બી તમે પેટન્ટ કરી શકો. સો જેથી તમારો, ફોર એક્ઝામ્પલ, તમે અત્યારે કોઈ પણ વ્હીકલ બનાવો છો, રાઈટ, અથવા આપણે માઇક્રોફોન છે, માઇક્રોફોનની કોઈ ટેકનોલોજી તમે જે પણ ડેવલપ કરેલી હોય, સો વોટ વી ડુ ઇઝ કે તમારી એની જે ફ્રીક્વન્સી હોય કે જે પણ તમારી એક યુએસબી તમે ડેવલપ કરી હોય એની પેરેફેરીમાં અમે પેટન્ટના ક્લોઝિસ શોધીએ. એટલે પેટન્ટ ઇઝ ઓલવેઝ બેઝડ ઓન ક્લેમ્સ. તમે જે પણ ક્લેમ કરો કે ભાઈ મારી સ્પીડ સારી છે, મારો માઇક્રોફોનનો સાઉન્ડ સારો છે, મારી ફ્રીક્વન્સી સારી છે, તો એ રીતે તમારી ટેકનોલોજી, લાઇટ્સ હોય તો લાઇટ્સમાં તમારા કલર્સ ડીમ લાઇટ હાઈ લો કરી શકો છો, વોલ્ટેજ ઓછા વપરાય છે. આ બધી ટેકનોલોજીકલ ઇમ્પ્રુવાઇઝેશન છે. એ ટેકનોલોજીકલ ઇમ્પ્રુવાઇઝેશનમાં તમે કદાચ અત્યારે કોઈ પણ સ્પીડ લઈ લો, ફોર એક્ઝામ્પલ, ઓર બ્રાઇટનેસ લઈ લો, તો તમે એ જે 20% 30%નું ઇમ્પ્રુવાઇઝેશન કર્યું છે, જો એ કદાચ આપણે વધારે કરીએ, રાઈટ, અને એની ફેન્સ કરવા માટે તમે 25 to 30% રેડિયસમાં ચાલો, તો તમને કદાચ એક નહીં પણ ઘણી બધી પેટન્ટ મળી જાય. હવે મશીનરીઝમાં આ વધારે ઉપયોગ થતો હોય છે. આ તો એક ટેકનોલોજીની વાત થઈ, પણ મશીનરીઝમાં ઘણો બધા ઉપયોગ થતો હોય છે. મશીનરીઝમાં આપણે કોઈ પણ મશીન બનાવી છે, ફોર એક્ઝામ્પલ પેકેજિંગ મટીરિયલ, પેકેજિંગ મશીન્સ બનાવતા હોય તો આપણે એની પેરેફેરીમાં ઘણા બધા ઇન્વેન્શન્સ કરી શકીએ છીએ. ફોલ્ડિંગ પેટન્ટ્સ થઈ શકે. ફોલ્ડિંગ પેટન્ટ ઇન ધ સેન્સ ઓફ કે તમે બોક્સને ફોલ્ડ કરો છો ત્યાંથી માંડીને પેક કરો ત્યાં સુધીનું પેકેજિંગ મશીનરી થઈ શકે. હવે તમે પેકેજિંગ મશીનરી કરી છે, પણ તમે એને રેટ્રોસ્પેક્ટ, એટલે પાછળ બી ટેકનોલોજી લઈ ગયા, અપવર્ડ ડાઉનવર્ડ બંને બાજુ તમે પ્રોટેક્ટ કરી છે. વિશ્વમાં આને ફેન્સિંગ કહે છે, પેટન્ટ ફેન્સિંગ કહે છે, અને એ પણ અત્યારે ખૂબ જ પ્રચલિત થઈ છે. એટલે અથવા ઘણી જગ્યાએ એને એવરગ્રીનિંગ કહે છે કે તમે કોન્સ્ટન્ટલી મોનોપોલી તમારી રિટેન જ રહે. ભલે તમે 20 years જે પેટન્ટનો લાઈફ છે 20 વર્ષનો એ પતી ગયા હોય તો પણ તમારી અંદર રાઇટ્સ મેન્ટેન રહે, એટલે તમે મોનોપોલી મેન્ટેન કરી શકો. મેજરલી આ ટેકનોલોજીમાં વધારે લોકો યુઝ કરતા હોય છે. સો મોર ઇમ્પોર્ટન્ટ ઇઝ આઈડેન્ટિફાઈંગ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી. વોટ એવર યુ ક્રિએટ, રાઈટ, દેટ ઇઝ સમથિંગ વિચ યુ નીડ ટુ આઈડેન્ટિફાઈ. વન્સ યુ આઈડેન્ટિફાઈ, તમને ખબર પડી કે મારી જોડે આ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે, તો એ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીને protect karo and then leverage it. Leveraging intellectual property is more important than creating it also sometimes. Because you are a creative person, because you are an innovative person, you will keep on thinking new and new innovations. I come across quite a few innovators who protect their, patents, for example, their innovations. But they doesn't know how to license it. They never license this. People in the past, like Coca-Cola tin is the ideal example.
was given on a license that technology now everybody is using that tin which we open હા આપણે જે ટીન ખોલીએ છે રાઈટ એ ટીન ટેકનોલોજી પહેલાં લાઇસન્સ આપણે કરેલી હતી જ્યારે યુકેમાંથી ઇનોવેટરે હવે એ પેનીના ભાવમાં લાઇસન્સ થયેલી હતી અને વેન ઇટ ગોટ એક્સપાયર અરાઉન્ડ ઇન મિડ ઓફ 97 or 96 it was 3 lakh pound something a day. That was the royalty a innovator earn કરતો હતો. Now think about a technology જેણે કોઈ દિવસ બનાવી જ નથી ખાલી એણે ઇન્વેન્ટ કરી છે બટ જસ્ટ મિયર બિકોઝ હી હેઝ રાઇટલી મેનેજ્ડ એન્ડ રાઇટલી એન્ગેજ વિથ ધ મેન્યુફેક્ચરર થ્રુ લાઇસન્સિંગ રાઈટ તો એનાથી કદાચ કમર્શિયલ ઘણો બધો ગેઇન થઈ શકે સો માય પર્સનલ બિલીફ ઇઝ દેટ ક્રિએટિંગ ઇઝ equally important, but leveraging the intellectual property is more important. હવે ફિલ્મોની અંદર તો જેમ કે સ્ક્રીન રાઇટર એસોસિએશન હવે છે કે જે બધા રાઇટર્સ જે છે એમની સ્ક્રિપ્ટ પ્રોટેક્ટ કરવા માટેનું કામ કરે છે અને દેટ એસોસિએશન ઇઝ એન્કરેજિંગ અ લોટ ઓફ પીપલ ડુઈંગ અ લોટ ઓફ અવેરનેસ પ્રોગ્રામ્સ કે જેને કારણે લોકો આ કરે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા કેટલાક વર્ષોની અંદર એક મોટું સ્વિચ આવ્યું છે ઇન ટર્મ્સ ઓફ આઈપી ઇન ટર્મ્સ ઓફ કોપી રાઇટિંગ ઇન ટર્મ્સ ઓફ earning money not only for the music company but also for the singer, also for the composer. આ ક્યાં છીએ આપણે અત્યારે એક્ઝેક્ટલી અને વિદેશની કમ્પેરિઝનમાં આપણે કેટલા જુદા છીએ સો ઇફ યુ સી આપણા ત્યાં અગેન આપણે કોઈની અવગણના નથી કરતા પણ આપણા ત્યાં લેબલ ઇન્ડસ્ટ્રી વધારે ચાલી એનું કારણ એવું છે કે પહેલેથી એક કલાકાર બિચારો જ રહ્યો છે અને સરપ્રાઇઝ પાર્ટ એનું હું લોજિક આપું કે બધી જ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કરતાં કોપીરાઇટ વોઝ ધ ચીપેસ્ટ વેન ઇટ કમ્સ ટુ ગવર્મેન્ટ ફી એટલે માત્ર 20 રૂપિયામાં કે 30 રૂપિયામાં તમે સોંગ કોપીરાઇટ કરાવી શકતા હતા ધોઝ ડેઝ આઈ એમ ટોકિંગ અબાઉટ નોટ મચ બટ 2 decades બિફોર ઓર આઈ એમ ટોકિંગ અબાઉટ ગવર્મેન્ટ ફી જ્યારે એ જ વસ્તુ ટ્રેડમાર્ક માટે તમે ફ્યુ થાઉઝન્ડ્સ કરતા હતા એટલે એવા કેસમાં મને પર્સનલી એવું લાગે છે કે આપણે હજી ઘણું બધું જોવાનું છે કલાકારો જ્યાં સુધી એમના પોતાના હકને નહીં જાણે ત્યાં સુધી વેસ્ટર્નની કમ્પેરમાં આપણે તમે અત્યારે જુઓ કે ત્યાંથી બેન્ડ્સ ફેમસ છે ત્યાંના સિંગર્સ વર્લ્ડ ઓવર જઈ રહ્યા છે રાઈટ અહીંયા થાઉઝન્ડ્સ એન્ડ લેક્સ ઓફ રૂપીઝ ખર્ચીને લોકો એના કન્સર્ટ્સ અટેન્ડ કરે છે પણ એ જ રીતે જો આપણા કલાકારોની વાત કરીએ તો આપણા કલાકારો ત્યાં જઈને વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ફર્ધર કે ગરબા બી કરે છે અને બોલિવૂડ કન્સર્ટ્સ બી કરે છે પણ કેટલા કોસ્ટમાં એ વેચાઈ રહ્યા છે જે અહીંયા પ્રોફેશનલી કેટલા થઈ રહ્યા છે સો આપણા ત્યાં છે ને ઇન્ડસ્ટ્રી હજી વિકસિત નથી થઈ એવું હું માનું પણ કલાકારો જો એને પ્રોપર રીતે સમજી શકે તો કદાચ આપણે ઇટ્સ સ્ટ્રેન્જ ને કે જેટલા પૈસા ફોર એન એક્ઝામ્પલ ટી સિરીઝ કમાયું છે આખી દુનિયામાં અત્યારે સૌથી વધુ યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબર્સ કોઈના હોય તો એ ટી સિરીઝના છે અપેરેન્ટલી એની ઉપરનું મ્યુઝિક ગાવાવાળા જેટલા પણ સિંગર્સ છે તમે કિશોર કુમાર જોઈ લો કે લતા મંગેશકર જોઈ લો કે આશા ભોસલે જોઈ લો કે મોહમ્મદ રફી જોઈ લો એમની જનરેશન્સ અને આવનારી જનરેશન્સ પાસે એટલું જ ધન હશે જેટલું આ લેબલ પાસે હશે એટલે મેં કીધું ને કે આપણા ત્યાં લેબલ ઇન્ડસ્ટ્રીએ ઘણું રાજ કર્યું છે અને હજી કરશે હું તમને કહું કે કદાચ હવે ડિજિટલ લેવલ્સ વધારે ચાલે છે એટલે કે યુટ્યુબ ચેનલ્સ છે તો ઇન્ડિવિડ્યુઅલ ચેનલ્સ કરતાં હવે બીજી દેર આર જેમ ટી સિરીઝ છે એવા બધા દેર આર અધર યુટ્યુબ ચેનલ્સ હવે તે ચેનલ ઉપર પબ્લિશ કરવા માટે દેવકી આજે કોઈ બી ક્રિએટિવિટી કરે તો શી વિલ બી હેપી ટુ કોલોબરેટ વિથ ધેમ સો આપણે ઇન્ડિવિડ્યુઅલ કલાકાર જો ક્રિએટિવિટીને સમજીએ અને actually it has coincided that we are celebrating the World Intellectual Property Day on the theme of IP and music. So music industry ને હું એ જ કહું કે તમે તમારા હકોને જાણો જેથી તમે રાઇટ વેમાં લીગલ વેમાં નેગોશિએટ કરી શકશો અને નેગોશિએટ ઇઝ અ વર્ડ વિચ ક્રિએટ્સ ધ ન્યુટ્રાલિટી ઇટ ઇઝ નોટ અ નેગેટિવ પીપલ ટેક ઇટ કે નેગોશિએશન છે ઇઝ ઓલવેઝ નેગેટિવ which is not. Negotiation is based on my right. જો મારા હકના આધાર પર હોય અને હું સાચો હોઉં તો it is to be considered as an and it will bring the results neutrality. તો કારણ કે આ વખતનું જે સેલિબ્રેશન જે છે એ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને લગતું છે તો કોઈ પણ મ્યુઝિક ડિરેક્ટર્સ કે સિંગર્સ અત્યારે જો
આ ઇન્ટરેક્શન સાંભળી રહ્યા હોય તો નાઉ ધીસ કોન્વર્સેશન ઇઝ ગોઈંગ ટુ બી મોર ફોકસ્ડ ઓન યુ. શું એવું છે કે જે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં લોકોએ ધ્યાનમાં રાખવું જોઈએ? ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ એઝ આઈ સેડ બિફોર કે તમે તમારી કોઈ પણ ક્રિએટિવિટીને આઈડેન્ટિફાઈ કરો, તમારી સ્કિલને આઈડેન્ટિફાઈ કરો અને એને તમે ડોક્યુમેન્ટાઇઝ કરો. તમે એ ડોક્યુમેન્ટ કર્યા પછી તમે એને પ્રોટેક્ટ કરો અને એ પ્રોટેક્ટ કર્યા પછી તમે નેગોશિએશન કરીને તમે કોઈક રીતે એને લાઇસન્સિંગ કરો કે લિવરેજ કરો. આપણા ત્યાં કલાકારો કોન્ટ્રાક્ટને પણ નથી વાંચતા, કારણ કે હમણાં હું એક કલાકાર સાથે વાત કરી રહ્યો હતો એક ઓકેઝનમાં, તો એમણે કીધું કે 25 થી 30 પેજનું મારી જોડે ડોક્યુમેન્ટ આવ્યું એટલે મેં તો સાહેબ એના ઉપર સહી કરી નાખી. હવે એ અજાણતા થઈ કે જાણી જોઈને તમે હવે એને અવોઇડ કર્યું, પણ અલ્ટિમેટલી લેબલ વિલ નોટ બી એટ ધ લોસ, આર્ટિસ્ટ વિલ બી એટ ધ લોસ્ટ. એટલે હું આર્ટિસ્ટને આપના માધ્યમ થ્રુ એટલું જ કહીશ કે સર્વપ્રથમ તમે એ ક્રિએટિવિટીને આઈડેન્ટિફાઈ કરો, ડોક્યુમેન્ટ કરો અને પ્રોટેક્ટ કરો, જેથી તમે એને રાઇટ વેમાં નેગોશિએટ કરી શકશો, રાઇટ વેમાં કમ્યુનિકેટ કરી શકશો અને લિવરેજ કરશો તો આવનારી પેઢીને પણ ઘણો બધો લાભ મળશે. સો અત્યારની કરંટ ઇન્ડસ્ટ્રીની અંદર શું સિંગર્સને જેટલી વાર સોંગ રોટેટ થાય એટલી વાર પૈસા મળે છે? ટેકનિકલી મળવા જોઈએ. ઓકે. લિરિસિસ્ટને મળે? ટેકનિકલી અગેન મળવા જોઈએ. કમ્પોઝરને મળે? પણ મળે છે કે નહીં એ આર્ટિસ્ટે પોતાની જાતને પૂછવાનું છે. હા, એટલે એણે પોતાના કોન્ટ્રાક્ટમાં મૂક્યું છે કે નહીં એની પર નક્કી થશે એકચ્યુઅલી. અને કારણ કે ઘણી બધી સોસાયટીઝ ડેવલપ થઈ છે. હવે આ સોસાયટી એમની મેનેજમેન્ટ કોસ્ટ, જેમ કે PPL, હા, ટુ નેમ અ વન, PPL ફોર્ચ્યુનેટલી ઓર અનફોર્ચ્યુનેટલી હમણાં રિસન્ટલી એક એવો ડિસિશન આવ્યું છે કે PPL રજિસ્ટર્ડ જ નથી. હતી પણ હવે નથી. પણ અપાર્ટ ફ્રોમ દેટ, પણ એક્ઝામ્પલમાં આપણે કોઈ એવી સોસાયટી લઈએ કે નોવેક્સ કે PPL, તમે આજે કોઈ પણ એક ઇવેન્ટ કરો છો અને હું 3 એના એલિમેન્ટ છે. હું એ જ આર્ટિસ્ટને બોલાવું છું જે આર્ટિસ્ટે તમારા સોંગ્સ આ આલ્બમમાં પરફોર્મ કર્યા છે, જે આલ્બમના રાઇટ એ સોસાયટી જોડે છે. એટલે એક તો હું આર્ટિસ્ટ ઓરિજિનલ લાવું છું. સેકન્ડ કે હું કોઈક એવો આર્ટિસ્ટ લાવું છું, એ વ્યક્તિ એ કિશોર કુમારના સોંગ ગાય છે ફોર એક્ઝામ્પલ, જે એની પોતાની ક્રિએટિવિટી નથી, કમ્પોઝિશન પોતાનું નથી, અને સેકન્ડ ગાય છે. થર્ડ ઇઝ અ સાઉન્ડ રેકોર્ડિંગ, કે મારા ત્યાં હું ડીજે પાર્ટી રાખું છું, મારા ત્યાં હું એક ગેધરિંગ રાખું છું, મારા ત્યાં હું એક બર્થડે પાર્ટી રાખું છું અને હું એક સાઉન્ડ રેકોર્ડિંગ એટલે કે કેસેટ CD કંઈક વગાડી રહ્યો છું, રાઈટ. હવે પ્રથમ કેસમાં એવી વસ્તુ છે કે જ્યારે હું કોઈ પણ ઓરિજિનલ આર્ટિસ્ટને બોલાવું છું ત્યારે આઈ પે હેન્ડસમ ફી ટુ હિમ ઓર હર. એટલે સોનુ નિગમ જો જાતે આવીને ગાય તો મારી પાસેથી કેટલા પૈસા તો કેમ ઇવેન્ટનું લાયસન્સ? હવે એ આપણે જ્યારે કલાકારોની વાત કરીએ, અમે ઘણા એક ફોર્ચ્યુનેટલી વી વેર પાર્ટ ઓફ ધી શ્રેયા ઘોષાલ. હા, સોરી. સો we had a wonderful case for coconut events. We fought a case against the Novex on behalf of the coconut and Shreya Ghoshal. હવે તમે જ્યારે શ્રેયા ઘોષાલને એમ કહો કે ના તારે આ સોંગ્સ નહીં ગાવાના અને એના માટે બી તમે લાઇસન્સ માંગો, કેટલા અંશે લીગલ છે. અને એ કલાકારોએ સમજવાની જરૂર છે કે ખરેખર સોસાયટીને તમે આના હક આપ્યા છે. હું તમને એક ફની વાત કહું. સ્વાનંદ કિરકિરે અને હું બંને જણા કારોબાર કરી રહ્યા હતા. કારોબાર એટલે હું એક ઇન્ટરવ્યૂ કર્યું છું કે જેમાં કારની અંદર અમે ઇન્ટરવ્યૂ કરતા હોઈએ. તો સ્વાનંદ મારી બાજુમાં બેઠા છે અને સ્વાનંદ પોતાનું ગીત ગાય છે, જાતે પોતે ગીત ગાય છે અને ધીસ વોઝ પુટ ઓન ફેસબુક. ફેસબુકે વિડીયો બ્લોક કર્યો એવું કહીને કે આના રાઇટ સ્વાનંદ કિરકિરે પાસે છે. એટલે મેં ફેસબુકને સામે લખ્યું કે આ જે ભાઈ બાજુમાં બેઠા છે એ સ્વાનંદ કિરકિરે છે. સો દે સેડ વી ડોન્ટ નો બટ હિઝ વોઇસ ઇઝ સ્વાનંદ કિરકિરે એન્ડ યુ કેન નોટ યુઝ હિમ because this is your platform. I said it is my platform, but in his own willingness he is singing this song for Facebook, જેની ઉપર અમે અપલોડ કરવાના છીએ, which he is aware of. In his presence this is going live. This is not even something કે જે અમે પાછળથી મૂક્યું છે. This is a live streaming that is happening. He is also talking about this live streaming, but they banned it.
કે નહીં એ નહીં ચાલે. સો યુ આર સેઇંગ ધ સિમિલર થિંગ કે પણ- શ્રેયાની જ કોન્સર્ટ છે, શ્રેયા પોતાનું જ ગીત ગાય છે, જેના માટે શ્રેયાએ કોઈક બીજાને પૈસા આપવા પડશે. એકચ્યુઅલી હવે એને હું ઇવેન્ટ શ્રેયાએ કદાચ નહીં પણ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર આપવાના હતા. હવે એને નેક્સ્ટ સ્ટેપ પર તમે જુઓ કે તમે કદાચ ફેસબુકને કિરકિરે માટે તમે રોયલ્ટી આપવા એગ્રી બી થઈ ગયા, બટ વેધર એ રોયલ્ટી કિરકિરે પાસે પહોંચે છે, દેટ ઇઝ ઓલ્સો વેરી ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. એટલે કલાકારોને કોઈ પણ વખત જેટલું લાયસન્સ લેવાય છે એટલું પે થાય છે. તમે આજે લીગલ ડોક્યુમેન્ટ્સ કલાકાર જો તો કોઈ રીતે ટ્રેસ કરી શકવાના નથી કે આ ક્યાં ક્યાં થઈ you રહ્યું છે. should you are એ નોવેક્સ કે પીપીએલ જ ટ્રેસ કરે છે. but societies are accountable. See આજે મારા ત્યાં જ્યારે લાયસન્સ સોસાયટીઝ એટલે what do you એટલે આઈપીઆરએસ છે, પીપીએલ છે, નોવેક્સ છે, આ બધી મેનેજમેન્ટ સોસાયટીઝ છે. these are the umbrellas કે જેની પાસે ઓનિંગ ધ રાઇટ્સ. કરેક્ટ. એ લોકો ખાલી અરેન્જમેન્ટ પૂરી પાડે They છે. are managers. They are manager of your talents. They are manager of your ચોકીદાર છે intellectual- એકચ્યુઅલી એ લોકો. Right. To an extent, not only watchmen, but they are also supposed to collect the royalties on your behalf and share it with you. Now, share it with you whether it is really happening. તમે લાખો રૂપિયાના કાઉન્સિલ્સ લઈને લિટિગેશન્સ કરો છો, તમે કરોડો રૂપિયા એન્ડ ઓફ ધ યર જે લિટિગેશનમાં સ્પેન્ડ કરી દેતા હોય, તો આ બધા એક દેવકીના કે શ્રેયા ઘોષાલના 5,000 રૂપિયાની રોયલ્ટી માટે તમે મારા ઉપર 50,000 રૂપિયાનો કેસ કરો કે 5 લાખ રૂપિયા ઘસીને વકીલ લાવો, તો આ બધા પૈસા ક્યાં જઈ રહ્યા શ્રેયાને તો આપો પછી. છે? તો શ્રેયાને તો 5,000 જ મળે છે. હા, કદાચ બી મળતા હોય તો થર્ડ ફેઝ એવો છે કે એ તો 5,000 જ મળે છે. તો તમે આટલો બધો ખર્ચો કેમ તો કર્યો? આ બધો ખર્ચો કરવાની પાછળ શું છે એનું એક કારણ છે. જો આપના માધ્યમથી હું કહું કે સોસાયટી પણ શુડ હેવ અવેર ઓફ કે સોસાયટીએ લાયસન્સ કલેક્ટ કરવાનું છે, લિટિગેશન નથી કરવાનું. સોસાયટી ઇઝ નોટ એન્ટાઇટલ ફોર ડેમેજ કલેક્શન. એ લોકો કોઈ દિવસ એવું ન કહી શકે કે શ્રેયા ઘોષાલના 5 સોંગ વગાડ્યા તો તમે મને 15 લાખ રૂપિયાનું નુકસાન મારા ક્લાયન્ટને કરી નાખ્યું. તમે એવું કહી શકો કે ભાઈ 5,000 રૂપિયા પર સોંગ્સ, એવા 3 સોંગ્સ વાપર્યા તો 15,000 રૂપિયા તમે રોયલ્ટી આપો. દેટ ઇઝ સ્ટીલ વ્યાજબી એન્ડ રીઝનેબલ. પણ આજે નાના નાના કન્સેપ્ટ્સ હોય છે, લાઈક આપણા ત્યાં બર્થડે પાર્ટીસ હોય તો આજે હોટલો એનું લાઇસન્સ લેવા માટે આપણને કમ્પેલ કરે છે. પીપીએલ, આઈપીઆરએસ આ બધા હોટેલ સાથે ટાઈપ કરેલા હોય છે, પાર્ટી પ્લોટ સાથે ટાઈપ, ડીજેસ સાથે ટાઈપ કરેલા હોય છે. ડીજેસ ઓલ્સો વિલ નોટ પ્લે બીકોઝ દે ઓલ્સો ફિટ ધ હીટ જ્યારે લિટિગેશન થાય. તો હું જરાક આ એક્સપ્લેન કરું તમે જે કર્યા છે, બીકોઝ બોથ ઓફ અસ આર ઇન મોર ઓર લેસ સિમિલર બિઝનેસ, એટલે આપણે કદાચ વી આર જસ્ટ સો અમે જે રેડિયો, જેમ કે હું રેડ એફએમ પર આટલા વર્ષોથી કામ કરું છું, જેટલા પણ અમારા પ્રાઇવેટ એફએમ્સ છે, આ બધા જ જે ગીતો વગાડે છે એ ગીતો વગાડવાના એવરી રોટેશનના રેડિયો સ્ટેશનને પૈસા આપવા પડતા હોય છે. સો આ ગીતો ફ્રી નથી. રેડિયો સ્ટેશનની સૌથી મોટી રકમનો જો ખર્ચો હોય તો એ આરજેઝ નથી, એ સ્ટેશનની ઓફિસ રાખવી એ નથી. દર મહિને મ્યુઝિકના પૈસા આપવા એ કોઈ પણ રેડિયો સ્ટેશનનો સૌથી મોટો ખર્ચો છે. હવે જેટલી પોપ્યુલર મ્યુઝિક કંપની, મ્યુઝિક લેબલ કે જેની પાસે વધારે ગીતો છે, વધારે હિટ ફિલ્મોના ગીતો છે, એટલા એના વધારે પૈસા હોય. એક ગીતના પૈસા 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીના હોઈ શકે ફોર અ સિંગલ રોટેટ. આવા એક દિવસમાં રેડિયો સ્ટેશનની અંદર 200 થી 250 ગીતો ધારો કે વાગતા હોય. અને નાવ યુ અન્ડરસ્ટેન્ડ ધ રોટેશન કે 24/7 ઘણા બધા રેડિયો સ્ટેશન તમે જોયું હશે રાતના 12 થી 4 બંધ રહેશે, કારણ કે એટલા પૈસા બચાવે છે જેને કારણે થઈને બીજા ઇનોવેશન્સ કરી શકે. સો આ થઈ રેડિયો સ્ટેશનની વાત. હવે જેમ અમે રેડિયો સ્ટેશન તરીકે જેટલી વાર ગીત વગાડીએ એના પૈસા આપીએ છીએ, એવી રીતે આઈડિયલી આ પૈસા તમારે પણ, તમે લગ્નના વરઘોડામાં કોઈ ગીતો ચલાવો, તમે નવરાત્રિમાં ગરબા ગાઓ, તમારે ત્યાં કોઈ સંગીત સંધ્યા થાય એની અંદર તમે મ્યુઝિક વગાડો, બર્થડે પાર્ટી થાય એની અંદર તમે મ્યુઝિક વગાડો, રસ્તા ઉપર કોઈ પણ પ્રોસેશનની અંદર તમે કોઈ સંગીત વગાડતા હો, આ બધાના આઈડિયલી પૈસા તમારે એક અમ્બ્રેલા સંસ્થાને આપવા પડે કે જે પછી અલગ અલગ લેબલ્સની અંદર આ પૈસા મોકલે. આ આઈડિયલી એમની જવાબદારી છે. પછી એ કરે છે કે નથી કરતા, દેટ ઇઝ વોટ વી આર ડિસ્કસિંગ. એટલે કરતા બી હશે, પણ આ કેટલા અંશે વ્યાજબી છે. કારણ કે કલાકારના જે પણ કલાની કદર કરવાવાળા છે એ જ લોકો વગાડી રહ્યા છે. ઇટ ઇઝ નોટ અ કેસ ઓફ પાયરસી. કરેક્ટ. ધેર ઇઝ અ ડિફરન્સ. ઇટ ઇઝ અનનોઈંગલી ઇલલીગલી યુઝડ.
પણ ઇટ ઇઝ નોટ અ પાયરેસી. એટલે મારા લગ્નની અંદર મારા પપ્પા જો મારી મમ્મી સામે જોઈને એ મારી જોહર જબી ગાવા માંગતા હોય જી. અને અમે ખાલી કેસેટની ઉપર વગાડીએ જી. તો એમાં મેં શું લઈ લીધું ક્રિએટરનું? હા, સ્ટીલ આ કદાચ અનનોઈંગલી ઇલીગાલિટી છે. લેટ અસ સે કે આ ઇલીગાલિટી છે, પણ અનનોઈંગલી છે, જાણ બહાર છે, તમને જાણ નથી કે તમારે આના પૈસા ભરવાના. હા, જે અત્યારે આપણે એક્સપ્લેન કર્યું એ લોકોને ખબર નથી. હા, પણ રેડિયો સ્ટેશનને ખબર છે કારણ કે એનો બિઝનેસ છે. સામાન્ય માણસને અને નથી એમાં ખબર. લાયસન્સ લેવું છે. તમારે રેડિયો સ્ટેશન હોય એટલે તમારે લાયસન્સ લેવું પડે. કરેક્ટ. આમાં કોઈ લાયસન્સ નથી. હવે આરજે સાઉન્ડવાળા યુ નો ધી પેલા કોમ્પેરર્સ દે ઓલ આસ્ક ફોર ધ કે લાયસન્સ છે ને પહેલાં. યુ નો ઇવેન્ટ હોસ્ટ કરવાવાળા બી કે તમારી જોડે લાયસન્સ છે ને તમે આ વગાડો. બટ આઈ વુડ સે કે ફોર વોટ? ઇન અ વેડિંગ ઇફ આઈ એમ પરફોર્મિંગ સમથિંગ, ફોર વોટ આઈ નીડ ટુ પે? Is it an illegality? It is not. It is actual fan who is using this. હું અમિતાભ બચ્ચનનું ગીત વગાવું છું તો એ હું અમિતાભ બચ્ચનનો ફેન છું. અને આઈ એમ નોટ સેઇંગ અનલેસ હું અમિતાભ બચ્ચનના ગીત ઉપર મારી કોઈ પ્રોડક્ટની એડ કરી અને રેડિયો પર ચલાવડાવતો હું. સો એ જ આર્ટિસ્ટે ડિફરન્શિએટ કરવાનું છે અને એ સોસાયટીઝને કહેવાનું છે, કારણ કે સોસાયટીઝ આર વર્કિંગ એઝ અ મેનેજર્સ. કે સોરી, if Shreya Ghoshal is performing, if I am a member or whatsoever, even if I have sung somewhere, maybe for Yashraj, right? You can't restrain me. It's my performer's right. Performer's right are completely different. I cannot restrain Amitabh Bachchan to speak any dialogues, whether it is a Sole's dialogue or Bagban's dialogue. I cannot restrain him. So the law says that if there is a legality or illegality, that is something need to be find out before adjudicating. Before કોઈ પણ વસ્તુનું તારણ કાઢતા તમારે પહેલાં એ જોવાનું છે કે આમાં ઇલીગાલિટી કેટલી. જો ઇલીગાલિટી ન હોય અને જેન્યુન એરર હોય ઓર યુઝ હોય, બિકોઝ આ જેટલું વપરાવાનું છે, જેમ આપે કીધું કે તમે કિરકિરે સાથે રહીને એ સોંગ ગવડાવ્યું અને પછી તમે અપલોડ કર્યું. હવે એ જે અપલોડ કર્યું એનાથી એનો ફેન ક્લબ વધવાનો છે. તમારો તો થવાનો જ છે, પણ એનો બી ફેન ક્લબ વધવાનો છે. તો હાઉ કમ ધ ફેસબુક ઓર હુસેવર ધ ઓથોરિટી કેન કમ ઇન પ્લે અ રોલ? હુ આર દે? રાઇટ ઓનર ઇઝ ધ પર્સન સિટિંગ નેક્સ્ટ ટુ યુ. કરેક્ટ. એટલે એ કલાકારોએ સમજવાનું છે કે આપણે આ સોસાયટીઓને જે રાઇટ્સ આપી દઈએ છીએ, વેધર ઇટ ઇઝ હાઉ ફાર ઇટ ઇઝ અ જેન્યુન. એન્ડ ઇટ ઇઝ વેરી કોન્શિયસલી આઈ એમ મેકિંગ ધીસ કે સોસાયટી શુડ બી અવેર ઓફ that they are the simply manager, they are not the owners. અમે લોકોએ ઇનફેક્ટ એના પછીના જેટલા પણ કારોબાર કર્યા કે જે અમે મુંબઈ અને દિલ્હીની અંદર જઈને શૂટ કર્યા, કે જેમાં બેની દયાલ, બાદશાહ, આયુષ્માન ખુરાના, a lot of other singers, આ બધાએ અમારી સાથે કારોબાર જે શૂટ કર્યા એમાં અમે લેબલ્સની પાસેથી એડવાન્સમાં પરમિશન લીધી કે અમે આ ગીત મૂકવાના છીએ, જેથી જ્યારે એ અપલોડ થાય ત્યારે એના ઉપર ટીક એ લોકો સ્પેશિયલી ના કરે અને એના પૈસા તમે અમારી પાસેથી સેપરેટલી લઈ લો, કારણ કે આ શોની અંદર આ આર્ટિસ્ટ જે છે આટલામાંથી કોઈ ગીત ગાશે. અને પછી એમાં પણ તમને સ્ટ્રિક્ટલી કીધું કે આ લેબલે અપ્રૂવ કર્યું છે, આ લેબલે અપ્રૂવ નથી કર્યું, તો આર્ટિસ્ટને કહેજો કે આટલા જ લેબલના ગીત ગાય. ગાડી ચલાવતા ચલાવતા મારી જોડે ધારો કે એને પોતાનું કોઈ પણ ગીત ગાવાનું મન થયું, પણ હી કેનોટ સિંગ દેટ. બાદશાહ કેનોટ સિંગ દેટ. પણ તમે વિચારો કે એ તો કલાકારની વાત થઈ. હા, ટેકનિકલી જો એ લોજિક તમે એપ્લાય કરો તો હું ને તમે બી ગાડીના ડ્રાઈવમાં જતા હોય તો આપણે કોઈ કિશોર કુમારનું ગીત નહીં ગાઈ શકીએ. હા. સો દેટ્સ એનાલોજી ઓર ધ લોજિક વિચ ઇઝ ધી એપ્લાઇડ બાય ધ સોસાયટી ઇઝ કમ્પ્લીટલી રોંગ. અને અપાર્ટ ફ્રોમ દેટ તમે વિચારો, કદાચ ઘણા જણને એ ખબર નહીં હોય, પણ ઇફ ઇટ ઇઝ યુઝ ફોર મોર દેન સર્ટન સેકન્ડ્સ, રાઈટ? હવે કદાચ બાજુમાં બેઠેલો માણસ એક કે બે પંક્તિ ગઈ લે છે તો એમાં એ સેકન્ડ્સ બી પૂરા નથી થતા હોતા. હા. અમને શરૂઆતમાં રેડિયોની અંદર એવું કહેવામાં આવેલું કે 8 સેકન્ડ સુધી તમે હૂક વગાડી શકો, પછી 8 સેકન્ડ ધીરે ધીરે ઓછી થવા માંડી, હવે 3 સેકન્ડ પર આવી ગયું છે કે 3 સેકન્ડ સુધી તમે યુઝ કરી શકો, એનાથી વધારે તમે યુઝ કરો એટલે તમારે એના પૈસા ભરવાના. ઘણી બધી વાર હવે તો સોંગના રેડિયો એડિટ્સ આવવા માંડ્યા, કારણ કે ગીતો આટલા બધા લાંબા રેડિયો પર વાગતા નથી, કારણ કે એડ્સ બહુ વધારે આવે છે. તો એ ગીતોને નાના કરવા માટેના પણ સેપરેટ રાઇટ્સ અને એના સેપરેટ મનીઝ, કે રેડિયો એડિટ વગાડો તો એના જુદા પૈસા, તમે ફૂલ વર્ઝન વગાડશો તો એના જુદા પૈસા. My belief is that we should have a state-wise authorities rather than artist-wise authorities. Okay. IPRS, PPL, Novex are the label-based
PPL is again label based, IPRS is Performers Rights Society. હવે તો સ્ક્રિપ્ટ રાઇટર્સ એસોસિએશન અંજુમ રજાવલ્લી ને બધાની મદદથી થયું. તો એવી રીતે ઈસરા છે, સોંગ્સ રાઇટર્સ એસોસિએશન. તો મારું પર્સનલી એવું માનવું છે કે રાધર દેન ક્રિએટિંગ ધ સોસાયટીઝ ફોર એવરી પરફોર્મન્સ, કારણ કે એક કમ્પોઝિશન તમે ગાઓ એમાં લિરિસિસ્ટ બી આવી ગયો તો એક બીજી સોસાયટીમાં હોય, લેબલ એ બીજી સોસાયટીમાં હોય, રાઈટ, અને એનો સિંગર એ પાછી થર્ડ સોસાયટીમાં હોય. એટલે તમે કેટલી બાજુ દોડવાનું, કેટલા લાઇસન્સીસ લેશો? કારણ કે ઇલીગાલિટી તો દરેકની ફ્રેમમાં થાય છે. એટલે માય પર્સનલ બિલીફ ઇઝ દેટ દેર હેઝ ટુ બી અ વન, મે બી ફોર ધ સ્ટેટ્સ, બટ એવરી સ્ટેટ્સ વિલ હેવ વન. જેમ હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં જઈને ઇવેન્ટની પોલીસ પરમિશન લઉં છું, હું એ સ્ટેટમાં જઈને આપી આવું, પછી દેન સ્ટેટ વિલ મેનેજ. એન્ડ સ્ટેટ indirectly or directly, obviously, registered artists within the state will pay as in a so-called pension જે રીતે હોય છે, that will be paid by the state. State should create the mechanism within the house, and if they do so, તો I am very sure, because પોલીસ, કારણ કે સોસાયટીઓને પણ એન્ફોર્સ કરવા માટે પોલીસની મદદ લેવી હોય છે, જ્યુડિશિયલ ઓફિસર્સની મદદ લેવાની. So instead of that, why can't we create a one mechanism? આજે હું લાઇસન્સ પોલીસનું ન લઉં ઇવેન્ટ માટે, તો મારો ઇવેન્ટ પોલીસ આવીને બંધ કરાવી શકે છે. ત્યારે તમારે જજ જોડે જવાની જરૂર નથી. તમને 11 વાગ્યા સુધીની જ પરમિશન હોય તો તમે 11 ને મેક્સિમમ 5-10 મિનિટમાં બંધ કરવું પડે છે. બી ઇટ ગરબા હોય, બી ઇટ એની ઇવેન્ટ હોય, નોટ ઓનલી વન રિજનલ ઇવેન્ટ ઓર સમથિંગ, બટ એની ઇવેન્ટ, રાઈટ? So why can't we have that mechanism in a state? And that revenue will be organized or managed by our own departments. આપણા ત્યાં સાંસ્કૃતિક ડિપાર્ટમેન્ટ છે જ, એ ડિપાર્ટમેન્ટ આનું રેવન્યુ મેનેજ કરે, અને ઇટ પેઝ ટુ એવરી આર્ટિસ્ટ, રજિસ્ટર્ડ આર્ટિસ્ટ. સો ઇફ યુ આર રજિસ્ટર્ડ, યુ વિલ be paid on the basis of contribution. So if you sing 5 songs 5 years back or 20 years back, so on the basis of, rather than clicks, rather than use, કારણ કે એ મેનેજ નથી થતું. તમે લાઇસન્સ લઈ લો છો, કોઈ બી ઓથોરિટી, સોસાયટી લાઇસન્સ આપે છે, પણ એ લોકો લખીને નથી આપતા કે ઓકે તમે AR રહેમાનના 5 વગાડજો, કિશોર કુમારના 3 વગાડજો, લતા મંગેશકરના 10 વગાડજો. તો હાઉ દે આર મેનેજિંગ દેટ રોયલ્ટી શેરિંગ વેન આઈ એમ પેઇંગ? That is also પૂછતા જ question. નથી તો તમને ખબર કેવી રીતે પડશે? અને મને આ લાઇસન્સ તમે જનરલ આપો છો, તમે ઇવેન્ટનું આપો છો. હવે હું તમારી બેંકમાં 8,000 કેસીસ સોંગ્સ છે, અને હું એ 8,000માંથી કયા વગાડું છું, હાઉ યુ વિલ કોન્ટ્રીબ્યુટ? હું દેવકીનું સોંગ વગાડું, વિચ મીન્સ તમે પૈસા લો છો પણ એ પૈસા ક્યાંય જતા નથી. અરે જતા બી હોય તો કયા જાય છે, અને જાય છે એ રિઝનેબિલિટીથી જાય છે. એ કેવી રીતે જાય છે? જી. સો એટ વોટ સ્ટેજ somebody should protect their brand or copyright their brand? Before going into the market. What if I don't know I will become that big? You can file it later, but you are running a risk on that. It's like a birth certificate. You took a... એટલે એવું નહીં કે હું મારું ટર્નઓવર આટલું થાય પછી મારે પેટન્ટ કરાવવાનું, કે એવું નહીં? નો. પેટન્ટનો કાયદો અને ડિઝાઇનનો કાયદો તો દેવકી એવો છે કે તમે જો પહેલાં ન કરાયું હોય અને તમે પોતે પણ પબ્લિશ કરી નાખ્યું હોય, તો તમને હક નથી ફરીથી ક્લેમ કરવાના. એટલે then it also become a public document and public rights. Then you can't. Explain me more. For કોઈ example, if you have created a... કોઈની સાથે એવું કંઈ થયું હોય તો... For example, if you have created a new technology of, say, camera, for example, right? Camera speeds on capturing the photographs. Now, this technology, suppose the very cameraman has developed and has not protected, has started using it, started exhibiting in Germany, Japan, Korea, US, started talking with the collaborators, right? But suddenly he realized that this is a technology which I should protect. So law says that if it is published by even the inventor, જો શોધકારે પોતે પણ આને જાહેર કરી દીધું હોય, પબ્લિક ડોક્યુમેન્ટ બનાવી દીધું હોય, તો એ પેટન્ટ ન થઈ શકે, એ રદ થવાને પાત્ર છે. ઓકે. સેમ વે ડિઝાઇનમાં છે. એમાં પણ તમે જો પહેલાં પબ્લિશ કરી દીધું હોય અને પબ્લિક ડોમેનમાં આવી ગયું હોય, એક્ઝિબિશન કર્યું, તમે કોઈ વ્યક્તિ સાથે ડિસ્કશન કરી નાખ્યું, તો
ટેકનોલોજીમાં પણ અત્યારના સ્ટાર્ટઅપ ઘણા બધા આવા છે એક્ઝામ્પલમાં ઘણા સ્ટાર્ટઅપ એવા છે કે જે એ લોકોને એવું છે કે આપણું ઇન્વેસ્ટમેન્ટ આવશે પછી આપણે પેટન્ટ ટેકનોલોજી કરીશું. પણ એકચ્યુઅલી સ્ટાર્ટઅપની જો ડેફિનેશન આપણે જોઈએ તો ભારત સરકારે સ્ટાર્ટઅપની ડેફિનેશન જ બનાવી છે. એમાં પ્રથમ રિક્વાયરમેન્ટ જ ઇનોવેશન છે. દરેક બિઝનેસ કેન નોટ બી સ્ટાર્ટઅપ અનલેસ ઇફ ઇટ ઇઝ વિથ ધી ઇનોવેશન ઇન્વેન્ટિવ સ્ટેપ્સ. હવે એ જો હોય તો તમારે પેટન્ટના કાયદા પ્રમાણે સર્વપ્રથમ એને પેટન્ટ કરાવવું પડે, નહીતર પછીથી તમારાથી પ્રોટેક્ટ નથી થતું. એટલે જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત આવે રાઈટ, એ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ ટેકનોલોજીમાં નથી આવતું, ત્યારે એ બિઝનેસમાં આવે છે, કારણ કે ટેકનોલોજી એવું કોઈ તમારી પાસે રિયલ લાઈફ એક્ઝામ્પલ છે કે જેમાં કોઈ આવી નેગ્લિજન્સથી કંઈ ગુમાવ્યું હોય? સ્ટાર્ટઅપમાં ઘણા બધા છે એવા, નોટ વન, પણ મેની સ્ટાર્ટઅપ કિડ્સ કમ એન્ડ સે કે જતીન સર આ કર્યું છે અને દેન દે રિયલાઇઝ કે આ તો હવે કાયદાની વિરુદ્ધ થઈ ગયું, એન્ડ દેન દે ગો બેક. અને વી હેવ સીન ધ વેલ્યુએશન, બિકોઝ ટેકનોલોજી બેઝ વેલ્યુએશન અને બિઝનેસ બેઝ વેલ્યુએશન એન્ડ બોથ બિઝનેસ એન્ડ ટેકનોલોજી બોથનું વેલ્યુએશન વિલ ઓલવેઝ ગો હાઈ, રાઈટ. પણ સિન્સ આપણે એ પોઈન્ટ ઉપર છે કે ક્યારે આનું ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી પ્રોટેક્શન કરવું જોઈએ, તો ટ્રેડમાર્કમાં મને પર્સનલી એવું લાગે છે કે આપણે એગ એન્ડ હેન્ડ જેવું છે, રાઈટ. આપણને એમ થાય કે મારી બ્રાન્ડ મોટી થશે ત્યારે હું પ્રોટેક્ટ કરીશ, અને કાયદો એવું કહે છે કે આજે તમે કરો, એડવાઇસ એવું કહે છે આજે તમે કરો, કાલે તમે કરવા જશો ત્યારે દેવકીને ખબર પડી ગઈ હશે, હવે દેવકી કોપી કરીને ફરીથી એપ્લાય કરી નાખશે તો શું. દેર આર હન્ડ્રેડ્સ ઓફ કેસીસ લાઇક સચ કે જેમાં ફોર એક્ઝામ્પલ તમને કદાચ ખ્યાલ હશે કે માણેકચંદ અને માલિકચંદ, રાઈટ, અને those days Manikchand was considered to be a most powerful guy from the tobacco industry, with all due respect in other industry, in the other segments too. હવે તમે એ વસ્તુ જો જુઓ તો રાતોરાત એણે આરએમડી કરી દેવું પડ્યું, કારણ કે સુપ્રીમ કોર્ટે કીધું કે માલિકચંદ અને માણિકચંદ એલ અને એનનો જ ફરક, એમાં માલિકચંદ છે એ માણિકચંદ કરતાં પહેલો છે, એટલે એને સ્ટે આપી દીધો અને એમણે રાતોરાત આરએમડી કરી દેવું પડ્યું. નાઉ તમે જ્યારે ટ્રેડમાર્ક કરો છો, તમે જ્યારે કોઈ બી પ્રોટેક્શન લો છો, ત્યારે ઇક્વલી ઇમ્પોર્ટન્ટ ઇઝ એડવાઇસ. હમણાં એક રિસન્ટ કેસ છે, કદાચ આપને ખ્યાલ જ હશે, ઘણી બધી જગ્યાએ મીડિયામાં આવી ગયો, એક્વાપિયા. સો એ લોકો શાર્ક ટેન્કમાં આવ્યા અને they collected some amount as a commitment from, I think, couple of shark. Now, this guy suddenly have received the restraining order from the Bombay High Court. Case filed by the Bisleri on a trade dress. એટલે એનું પેકેજિંગ was similar to a Bisleri. Misleading હતું. બિલકુલ. અને they went to the Bombay High Court and એ લોકો આજે under injunction છે. Now, imagine a talented guy, talented entrepreneurs, young startups who could make out to a shark tank, convince the sharks. That is also equally important. Absolutely. But what remains? That today the sharks are also sinking when it comes to this project. આ એક્ઝામ્પલ પણ હમણાં બહુ ઇન્ટરેસ્ટિંગ હતું, જેમાં એક સામાન્ય છોકરાએ જ્યારે સમાચાર વાંચ્યા હતા અને એને ખબર પડી હતી કે આ જીઓ ને હોટસ્ટાર ભેગા થવાના છે, હા, એટલે એણે એનું યુઆરએલ લઈ લીધું, રાઈટ, અને એને ખબર હતી કે આ થશે, અને એ લોકો મોડા પડ્યા પોતાનું યુઆરએલ લેવામાં, અને હવે કંઈક લાખો રૂપિયામાં એ યુઆરએલ એમને મળવાનું છે. હા, પણ એ ડિઝોનેસ્ટી સાથે કરેલું હતું. એબ્સોલ્યુટલી, રાઈટ. એટલે એ ચાલાકી છે, ચાલાકી છે. એટલે ઇટ્સ લાઈક એન ઇન્વેસ્ટિંગ એટ ધ પ્લેસ વેર ધ ડેવલપમેન્ટ ઇઝ ટુ હેપન, રાઈટ. પણ વોટ આઈ પર્સનલી ફીલ ઇઝ કે તમે એટલા ઇનોસન્ટ એની ચાલાકીના જ પૈસા કમાવાનો હતો ને આઈડિયલી તો. ચોક્કસ. એટલે જ મેં કીધું ને કે ઇટ્સ એન ઇન્વેસ્ટમેન્ટ. પણ એ જગ્યા છે, લાઈક એ નીડ ગેપ થઈ શકે, એનીબડી કેન ડુ ધેટ. એટલે તમે જો એની ટ્રેડમાર્ક કે કોપીરાઇટ કે પેટન્ટ ન લો તો કદાચ એવું બને કે ઘણી બધી ટેકનોલોજીસ તમારે, જેમ મેં માણેકચંદનો કેસ કીધો, ઇટ ઇઝ ઓપન કેસ હતો, તો એ સુપ્રીમ કોર્ટ સુધી ફાઇટ કરી, અને એટલા પાવરફુલ માણસ સામે કદાચ ફાઇટ કરવી એ થોડું ચેલેન્જિંગ પણ હતું, પણ ઇટ વર્કડ. સોનુ નિગમ ફોટ ફોર અ વેરી લોંગ ટાઈમ વિથ મ્યુઝિક લેબલ્સ.
મેની. ઇફ યુ કેન ટેલ અસ મોર અબાઉટ દેટ. એટલે મને ખ્યાલ છે ત્યાં સુધી એમાં જાવેદ અખ્તર સાહેબ બી કદાચ ઇન્વોલ્વ હતા. કરેક્ટ. અને એ પોતાના રાઇટ્સ માટે ફાઇટ કર્યું છે. એટલે આર્ટિસ્ટ, અને આઈ થિંક એ સોસાયટી ફોર્મ બી થઈ ગઈ. અને એક સ્ક્રિપ્ટ રાઇટર હતી અને એક ઇન્ડિયન સોંગ સિંગર્સ રાઇટ એસોસિએશન છે. સો બંને સોસાયટીઝ ફોર્મ થઈ ગઈ ફોર વોટ દે ફોટ ફોર, બટ બોથ ધ સોસાયટીઝ હેઝ બીન ફોર્મ. બટ એ તો એક કમ્યુનિટી પ્રોટેક્શન માટે fight થયું. આ તો તમારો પોતાનો બિઝનેસ સિંક થઈ જાય, જેમ મેં આખવા પીયા તમને કીધું, રાઈટ? સો that should not be the case. And therefore, I advise through your medium is that protect it before it sinks. એઆઈ જનરેટેડ બહુ બધી કોન્ટેન્ટ હવે તો બને છે. એમાં આઈપી ક્યાં કેવી રીતે જગ્યા ધરાવે છે? So, very frankly, હજી એક ઘણો બધો ગ્રે એરિયા છે વર્લ્ડ વાઇડ. It has not been described that who will own the intellectual property when it comes to IP created by the AI or the machines. કારણ કે એવા કેટલું બધું કોન્ટેન્ટ છે કે જે ચેટ જીપીટી થ્રુ ક્રિએટ કરેલી હોય, અને પછી દેન યુ વોન્ટ ટુ સે દેટ ધીસ ઇઝ માય આઈડિયા બિકોઝ મેં એની અંદર આટલા પોઈન્ટ્સ લખેલા એટલે ફલાણું. એકચ્યુઅલી એ તમે નથી ક્રિએટ કરતા, એ તો ચેટ જીપીટી ક્રિએટ કરે છે. So, the difference is that if you look at to the today's chat GPT, for example, right, there are many platforms like Gemini છે ને ઘણા બધા પ્લેટફોર્મ્સ છે. પણ તમે ચેટ જીપીટી હવે જોશો ને તો દે પુટ ધ રેફરન્સીસ કે આ કયા ન્યૂઝમાંથી લીધું, રાઈટ? અને સેકન્ડ પાર્ટ ઇઝ કે જ્યારે પણ એ ડેવલપ થઈ રહ્યું છે ત્યારે પ્રોમ્પ્ટર્સ તમે જે આપો છો એટલા પૂરતો તમારો હક છે. જે કારણ કે એ તો હવે રેપ સોંગ ને ભજન ને બધું જ બનાવી શકે છે. થઈ શકે એવું છે ને, કારણ કે ઇટ્સ અ કન્ટેન્ટ. લોકો હવે તમારો જેમ કે આજે મારો અવાજ રેકોર્ડ કરીને મેં તમારો ધારો કે અત્યારે આપણો વિડીયો છે, આ 50 મિનિટનો વિડીયો આપણો ધારો કે હોય, આ એક જગ્યાએ અપલોડ થયો. હવે આનો રેફરન્સ યુઝ કરીને તમારી ને મારી બોડી લેંગ્વેજ, તમારો ને મારો અવાજ, તમારા ને મારા એક્સપ્રેશન, એનું 50 મિનિટનું કોન્ટેન્ટ હવે સોશિયલ મીડિયાની ઉપર અવેલેબલ છે. ઇટ ઇઝ સો ઇઝી કે હવે આ આખો રેફરન્સ લઈ અને હું ખાલી સ્ક્રિપ્ટ નાખી દઉં એક એપની અંદર, તો એ આખી સ્ક્રિપ્ટ જે કંઈ બીજી વાતો કરી રહી છે એ આપણા જ હાવભાવ સાથે, આપણા જ લિપસિંકિંગ સાથે, આપણા જ અવાજમાં એ ઈચ્છે એટલી ભાષામાં મલ્ટિપલ વિડીયોઝ રિલીઝ કરી શકે. સો વેરી ઇન્ટરેસ્ટિંગ કેસ અરિજીત સિંઘનો હતો કે એના સાઉન્ડનું ક્લોનિંગ થયું હતું, અને ફોર્ચ્યુનેટલી કોર્ટ હેઝ પ્રોટેક્ટેડ ઇટ, અને દેટ કેસ હેઝ વેન્ટ ઇન ટુ ધ ફેવર ઓફ અરિજીત સિંઘ. એટલે ધીસ ઇઝ ઓલ્સો અગેન અ બોલ્ડ સ્ટોરી. જ્યારે નવું એઆઈ વોઇસ ક્લોનિંગ હતું ત્યારે, પણ આઈ કમ્પ્લીટલી એગ્રી. અને આ થવાનું શક્ય છે કારણ કે ટેકનોલોજી ઇમ્પ્રુવાઇઝેશન્સ ઇઝ હેપનિંગ ઇન સો વે કે ઇટ વિલ બીકમ અ વેરી ડિફિકલ્ટ કે તમે એને પ્રોટેક્ટ ક્યાં કરશો. એટલે આપણા કહે છે ને કે ચોરને ચાર આંખ, રાઈટ? એટલે તમે એને કઈ જગ્યાએથી પ્રોટેક્ટ કરશો. પણ હું પર્સનલી એવું માનું છું કે એટલીસ્ટ તમારી જોડે જો પ્રોટેક્શન હશે તો યુ વિલ બી એબલ ટુ સે કે એટલીસ્ટ વેટ, this is my style, this is my brand, this is my technology, please don't use it. See, આપણા ત્યાં એક વસ્તુ છે, આપણે અગાઉ બી વાત કરી કે ભાઈ ગુજરાતમાં આવું છે, અમદાવાદમાં આવું નથી, બોમ્બેમાં આવું છે. સી, these all are excuses. 70% cases are happening for a good, according to my assessment. 20-30 could go wrong, out of which again 50% is because of their own documentations. For example, હું ઝેપ્ટો કેસ રિસેન્ટલી થયો. જી, હવે એક્સપ્લેન ધેટ કેસ. સો ઝેપ્ટોમાં એવરીબડી નોઝ કે નાઉ ઇટ્સ ઝેપ્ટો ઇઝ અ ડિલિવરી. યસ. સેમ વિથ બ્લિંકિટમાં પણ એવું થયું હતું. સો ઝેપ્ટોમાં ઇટ હેઝ સો હેપન દેટ ધ કોર્ટ somebody has initiated an action and court has said કે તમે બ્રાન્ડ રજિસ્ટર્ડ કરાવી છે પણ તમે એને યુઝ નથી કરી. એટલે કોઈ બીજાએ ઝેપ્ટો નામ રજિસ્ટર કરાવેલું હા, અને અને દે સેડ તમે- કે આ તો અમારી બ્રાન્ડ છે. હા, સો એવા કેસમાં શું થયું કે એ લોકોએ એક્શન લીધા પણ કોર્ટ હેઝ કમ ટુ ધ કન્ક્લુઝન કે સોરી, તમે આને ફેમસ નથી કરી, ફેમસ આ વ્યક્તિએ કરી છે, અને દેરફોર દે આર અલાઉડ ટુ યુઝ ઇટ. સેમ વિથ બ્લિંકિટ અને બ્લિંકિટ થયેલું હતું, રાઈટ? સો બ્લિંકિટ જ્યારે સૂટ ફાઇલ કર્યો બ્લિંકિટ ઉપર, ત્યારે સુપ્રીમ કોર્ટ સુધી વાત ગઈ અને એ લોકોએ કીધું કે બ્લિંકિટ એ વાપરી રહી છે, બ્લિંકિટ એ વાપર્યું નથી. એટલે ટ્રેડમાર્ક
ઓન કરવો અને ટ્રેડમાર્કને પ્રચલિત કરવો એ પણ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. ટ્રેડમાર્ક વાપરવો, ભલે તમે વોટ એવર ધ ક્વોન્ટિટી, જે અગાઉ મેં માણેકચંદ કેસ કીધો, એમાં કદાચ માલિકચંદ વોઝ નોટ ફેમસ એઝ અ માણેકચંદ, ઓફકોર્સ. પણ એ એક નાના મધ્યપ્રદેશના એક નાના ગામમાં એ બિઝનેસ કરતો હતો. એણે બધા ડોક્યુમેન્ટ્સ બતાડ્યા અને એ વપરાશ હતો. એ ક્વોન્ટિટી કેટલી હતી એ ઇમ્પોર્ટન્ટ નહોતું. સો એક બિગેસ્ટ મિસ્ટેક પણ થતી હોય છે એન્ટરપ્રિન્યોર્સની, કે ટ્રેડમાર્ક રજિસ્ટર્ડ કરાવી લે છે, ટ્રેડમાર્ક રાઇટ્સ લઈ લે છે, પણ એને વાપરતા નથી હોતા. એટલે એ વાપરે એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે મારા બિલીફ પ્રમાણે ટ્રેડમાર્ક એક્ટ હેઝ નેવર બીન મેન્ટ ફોર ધ ઇન્ડસ્ટ્રી. અચ્છા. ટ્રેડમાર્ક એક્ટ બન્યો છે જ ગ્રાહકો માટે. ગ્રાહક છેતરાવો ના જોઈએ. સો તમે ઇન્ડિપેન્ડન્સથી આજ તારીખ સુધીના કોઈ પણ કેસીસ લઈ લો, એ દરેક કેસીસમાં કન્ઝ્યુમરને મિસલીડ ન થાય એને ભાર આપવામાં આવ્યો છે. એટલે એને એક્ઝેક્ટલી ખબર પડે કે હું શું ખરીદું છું, હું કઈ પ્રોડક્ટ કન્ઝ્યુમ કરું છું, એ તમે એના ટ્રેડમાર્કથી એક્ઝેક્ટલી આઈડેન્ટિફાઈ કરી શકો કે આ જ છે. ભલે પછી છેતરામણી લોકો એની નજીકનું કંઈ કરવા જાય તો એટલે એને પ્રોટેક્ટ કરી શકે. જી, એટલે ટ્રેડમાર્કનો કાયદો છે ને, અને તમે આજે કન્ઝ્યુમર જુઓ તો કન્ઝ્યુમર કોઈ પણ પ્રોડક્ટ લે છે તો એના એક કેરેક્ટરિસ્ટિક્સ પર લે છે, એના કોઈ ગુણો છે કે ભાઈ હું કોઈ જગ્યાએ રેસ્ટોરન્ટમાં જઈશ તો મને અમુક રીતની સર્વિસ મળશે, અમુક રીતનો ટેસ્ટ મળશે, એક અપેક્ષાથી હું જઈ રહ્યો છું. રાઈટ. હું કોઈ પણ આર્ટિસ્ટને એંગેજ કરું તો મારી એક અપેક્ષા છે કે આવું પરફોર્મન્સ થશે, પાવરફુલ પરફોર્મન્સ થશે. રાઈટ. તો એ અપેક્ષાઓને જો ફૂલફિલ ના થાય તો કન્ઝ્યુમર માટે તો 100% લોસ છે. કારણ કે એણે 10,000 રૂપીઝના કોઈ શૂઝ લીધા કે 5,000 રૂપિયામાં કોઈ જગ્યાએ સ્ટે કરવા ગયો અને એ હોટેલ બ્રાન્ડ સિમિલર હોય અને ખરેખર એ હોટેલ એ ચેનને બિલોંગ્સ કરતી નથી, તો મને 5,000 ની 500 રૂપીઝની પણ સર્વિસ નથી મળવાની, કારણ કે મારી અપેક્ષા એ જુદી છે. હવે જો અપેક્ષા કોમ્પ્લાય નહીં થાય તો ગ્રાહક માટે 100% લોસ છે. ક્લાયન્ટ એટલે કે જે બ્રાન્ડ ઓનર છે એના માટે એટલો લોસ નથી, કારણ કે એને તો હંડ્રેડ્સ ઓફ રૂમ, થાઉઝન્ડ્સ ઓફ રૂમ સોલ્ડ કરી રહ્યા છે, એમાંથી એક જ રૂમ કોઈક બીજાએ કન્ફ્યુઝ થઈને લીધો. એટલે લોજિક ઓફ ધ ટ્રેડમાર્ક એક્ટ ઇઝ ઓલવેઝ ફોર ધ કન્ઝ્યુમર. સિમિલર વે લોજિક ઓફ ધ પેટન્ટ એક્ટ ઇઝ ફોર ધ ડેવલપમેન્ટ. ઇનોવેટર્સને પ્રમોટ કરવાનો પર્પઝ એટલે પેટન્ટ એક્ટ, અને ઇનોવેટરને મોટિવેટ એન્ડ પ્રમોટ કરવા પાછળનો પર્પઝ શું? તો ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ, વધુ એક્સપોર્ટ થાય, વધુ મોનોપોલી ઇન્ડિયામાં રિટેન રહે. સિમિલર વે તમે કોપીરાઇટ જુઓ તો ઉદ્દેશ કોપીરાઇટનો એ જ છે કે આર્ટિસ્ટને બેનિફિટ મળવો જોઈએ. અને ધેરફોર આઈ સેડ સોસાયટીઝ, આઈ સ્પેસિફિકલી રિફર સોસાયટીઝ, કારણ કે આર્ટિસ્ટને બેનિફિટ થાય એના માટે કોપીરાઇટ બન્યો છે. અને એના ક્રિએટિવિટીને પ્રોપર રીતે મેનેજ થાય, પ્રોપર રીતે પ્રોટેક્ટ થાય અને એને એની લાઇસન્સ ફી મળતી રહે ઉત્તરોત્તર. આપણે ધારો કે ડેફિનેશન આપીએ કે કોપીરાઇટ શું છે, પેટન્ટ શું છે, ટ્રેડમાર્ક શું છે. જસ્ટ ડિફાઇન ઇટ ઇન વન ક્વિક લાઇન ફોર મી. સો ટ્રેડમાર્ક એટલે આપણે કોઈ પણ માર્ક જોઈએ છે, જેમ કે નાઇક આપણે વાત કરી, કે એડિડાસની વાત કરીએ સ્પોર્ટ્સમાં, કે આપણે ત્યાં રેસ્ટોરન્ટ્સમાં તમે સંકલ્પની વાત કરો, રાઈટ, કે ઓનેસ્ટની વાત આપણે કરી, તો આ બધા ટ્રેડમાર્ક્સ છે. રાઈટ. હવે ટ્રેડમાર્કમાં બે પાર્ટ છે, સર્વિસ માર્ક અને ટ્રેડમાર્ક. સો સર્વિસ માર્ક ઇઝ કે જેમાં સર્વિસ રિલેટેડ છે. જેમ કે મેં સંકલ્પની વાત કરી તો એ સર્વિસ ઇન્ડસ્ટ્રી કહેવાય, તાજ હોટેલ છે તો એ સર્વિસ કહેવાય. રાઈટ. સો વૈજય ત્રિવેદી ફોર એક્ઝામ્પલ ઇઝ અ સર્વિસ ઇન્ડસ્ટ્રી, રેડિયો ઇઝ અ સર્વિસ ઇન્ડસ્ટ્રી. They don't sell any goods, right? So therefore service industry. એટલે એનો સર્વિસ માર્ક કહેવાય. પણ ટ્રેડમાર્કની વાત છે જ્યારે પ્રોડક્ટ ઇઝ બિંગ સોલ્ડ વિથ ધ માર્ક ઇન અ ટ્રેડ. એટલે કોઈ પણ પ્રોડક્ટ, નેસ્કેફે, રાઈટ, ઇઝ અ ટ્રેડમાર્ક. નિરમા ઇઝ અ ટ્રેડમાર્ક because they are selling the product in the market by the mark. So that's a trademark. Second is a copyright. Any composition, artistic way is expressed over the canvas, over the by way of a pencil drawing or singing or compositions or music tune.
ઓડિયો These all વિઝ્યુઅલ are- મીડિયમ અથવા તો પરફોર્મિંગ આર્ટ્સની અંદર જે પણ તમે ક્રિએટ કરો તે So these all scripting, movie scripts, drama scripts, Poetry. dialogues. These all will go under copyright. Patent is something very unique and attached directly to the industry, manufacturing or something. It's a technology. So patent is that any technology, existing technology, either you develop something new to make it more efficient. જેમ આપણે માઇક્રોફોનની વાત કરી તો માઇક્રોફોનનો એક રિઝલ્ટ જે છે રાઈટ એમાં હું જો ડેવલપમેન્ટ કરું તો એ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ થયું ઇટ વિલ ગો અંડર ધ પેટન્ટ હું કદાચ એક નવી જ ટેકનોલોજી બનાવું જે કદાચ અત્યારે છે માઇક્રોફોનમાં પણ મેં કોડલેસ માઇક્રોફોન બનાવ્યો રાઈટ મોબાઈલ ટેકનોલોજી this was not exist. So one is addition of existing technology or I develop the new technology altogether. So that will fall under the patent. જેમ કે કોઈએ પહેલી વાર સ્ટ્રો બનાવી હશે એ અને Right. પછી કોઈએ સ્ટીલની સ્ટ્રો બનાવી અને કોઈએ કેનની સ્ટ્રો બનાવીને કોઈએ પેપર સ્ટ્રો બનાવી તો દેન દેટ ઇઝ એન એક્સટેન્શન ઓફ ઇનોવેશન No, I would not say that. It's a just change of material. સો દેટ ડઝન્ટ કાઉન્ટ ઇન No, because it doesn't bring the industrial development, industrial upgradation. પણ ધારો કે એક અહીંયા સ્ટેડી માઇક છે ને એને બદલે બટન માઇક બન્યું બટન માઇકને બદલે ધારો કે ફોરહેડ પર પહેરી શકો એવું માઇક બન્યું તો દેન દેટ ઇઝ એન એક્સટેન્શન That is a new technology. That is a because patentમાં એવું છે કે you have to show the inventive steps. It's not just a mere change. You have to change. તમે material change કરી નાખો it's mere change. But you have to bring the inventive steps. બરાબર હા પણ મટીરિયલ ચેન્જ કરવાથી કોઈ ઇન્ડસ્ટ્રીયલ બેનિફિટ્સ મળતો હોય જેમ કે હું કદાચ કોઈક મશીનરીમાં કોઈક પાર્ટ બદલું તો મને 1000 પીસીસની બદલે 1500 પીસીસ બહાર આવી રહ્યા છે હું પ્રોડક્શન કેપેસિટી વધારી શકું છું વિથ લો પાવર કન્ઝમ્પશન એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કશી કરી શકું છું તો આ બધા ઉપર તમને ટેકનોલોજીકલ રાઇટ મળી શકે રાઈટ ફોર્થ રિમેન્સ ઇઝ અ ડિઝાઇન માઇક્રોફોનનો શેપ કોફીનો મગ પેનનો શેપ કારની ડિઝાઇન ધીઝ ઓલ ફોલ્સ વિધિન ધ ડિઝાઇન એક્ટ જેમાં શેપ એન્ડ કોન્ફિગરેશન વિથ ધ નેકેડ આઈ તમે જે નિહાળી શકો એ ડિઝાઇનમાં જાય છે લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ એકચ્યુઅલી geographical indication which is very unique and I believe that it's something which is very close to my heart because it belongs to a community. It's supporting to the community in a sense that Patalna Patola, Kolhapuri chapels, right? Shankheda furniture, બરાબર right? So these all is a geographical indication. એક કમ્યુનિટીને એ રાઇટ આપવામાં આવે છે કે તમારી કમ્યુનિટીના જેટલા પણ વ્યક્તિઓ બિલોંગ કરતા હશે એનું ગ્રુપ જો ગવર્મેન્ટ પાસે જશે તો ગવર્મેન્ટ એને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશનનો દરજ્જો આપશે અને એ જિયોગ્રાફિકલ ઇન્ડિકેશનના રાઇટથી તમારી કમ્યુનિટીનો કોઈ પણ વ્યક્તિ આ બનાવી શકશે એ તમારા ત્યાં સોસાયટી તમારી પોતાની સોસાયટીમાં એ રજિસ્ટર્ડ હોવો જોઈએ અને તમારી કમ્યુનિટીને બિલોંગ્સ કરતો હોવો જો એ સિવાયનો વ્યક્તિ અહીંયા કદાચ પાટણના પટોળા વેચે તો તમે એને રોકી શકો છો એટલે કલકત્તામાં બેસીને કોઈ બંગાળી માણસ કે હું પાટણનું પટોળું બનાવું છું તો ઇટ વિલ નોટ બી કન્સિડર્ડ પાટણનું પટોળું રાઈટ અનલેસ સોસાયટી હેઝ પરમિટેડ ઓર એ ખરેખર પાટણથી રિસોર્સ કરતો હોય આર્ટિસ્ટને આજે હું કચ્છી ભરત વેચી શકું છું પણ હું ખરેખર કચ્છમાંથી રિસોર્સ કરું છું તો રિસોર્સ કરતો અથવા પ્રોડક્ટ સોર્સ કરતો હું જાતે બનાવું ને પછી એના નામે વેચું એ ના તો કરી ના થઈ શકું શકે So geographical indication is there's a beautiful movie Roots Shekhar Kapurni is on a geographical indication. જો ના જોયું હોય તો I would recommend Heidi. રાઈટ It takes you to the different part of the India and we have so many geographical indication but many of them are unheard. અને નેક્સ્ટ જનરેશનને જો ખરેખર આ વારસો આપવો હોય તો geographical indication is something which will help the society to remain as an Indian society. That is important. બાકી નહીં તો અત્યારે We will બધું westernize. એક સરખું ગ્લોબલ We will અને એક westernize. સરખું કરવાને બદલે We કરેક્ટ will have burgers rather than ragi. દેટ્સ ટ્રુ ધારો કે કોઈ એક વ્યક્તિએ આ કોઈ વસ્તુ કોપીરાઇટ નથી કરી કે પેટર્ન નથી કરી અને ધારો કે ચોરી થઈ ગઈ તો એ કોઈ પણ રીતે એને પાછું મેળવી શકે એનો કોઈ રસ્તો છે સો અગેન આના બે પાર્ટ એટલે છે કારણ કે આપણે કોપીરાઇટ અને પેટન્ટ બંનેને રિફર કરીએ છીએ
કોપીરાઇટમાં એ શક્ય છે, જેમ મેં કીધું એમ કે તમે ક્રિએટ કરો અને એને ડોક્યુમેન્ટ કરો. ધારો કે તમે પોતાની ઈમેલ કર્યું તો દેન રાઈટ. સો એ દિવસ પછી કોઈ પણ માણસે કોપી કરી તો કોપીરાઇટમાં એ શક્ય છે, કારણ કે કોપીરાઇટ એ એવો રાઇટ છે કે જેનો અસ્તિત્વ થતાં તમે એક્સપ્રેસ કરો. કોઈ પેઇન્ટિંગ તમે કેનવાસ પર ડ્રો કર્યું એ સેકન્ડે તમારા કોપીરાઇટ આવી જતા હોય છે. એટલે મેં કીધું ને કે ઇટ્સ લાઈક અ બર્થ સર્ટિફિકેટ. તમારા હક ચાલુ થઈ જાય, પણ તમારે સ્ટેટ્યુટરી રાઇટ્સ જોતા હોય, કાયદાકીય હકો જોતા હોય, તો તમારે કોપીરાઇટને પ્રોટેક્ટ કરવું પડે. પેટન્ટમાં એ કેસ નથી, કારણ કે પેટન્ટમાં તમે જો ભૂલી ગયા તો મેં કીધું એ પ્રમાણે કે કાયદો બહુ જ ક્લિયર છે પેટન્ટ અને ડિઝાઇનમાં, કે તમે વન્સ યુ પબ્લિશ્ડ, ઇવન યુ યોર સેલ્ફ હેવ પબ્લિશ્ડ, રાઈટ, એટલે પબ્લિકલી એક્સપોઝ કર્યું, મેં તમને કીધું એ પ્રમાણે એક્ઝિબિટ કર્યું, તો પછી તમને કોઈ પણ જાતનું પ્રોટેક્શન મળી શકે નહીં. સામાન્ય માણસે ધારો કે સ્ટોક ઇમેજીસ યુઝ કરતા હોય પોતાના બિઝનેસની અંદર, આવી રીતે સ્ટોક મ્યુઝિક જે છે યુઝ કરતા હોય, આ બધી વસ્તુમાં શું ધ્યાન રાખવું જોઈએ? મારી દ્રષ્ટિએ ન કરવું જોઈએ. મારી દ્રષ્ટિએ ન કરવું જોઈએ. અને અગેન કોઈ પણ આર્ટિસ્ટ સિવાય કોઈ પણ ક્રિએટિવિટી થતી નથી. અને ધેરફોર આ વખતની થીમ એટલે જ આઈપી એન્ડ મ્યુઝિક છે, કારણ કે કોઈ પણ જગ્યાએ તમે એડવર્ટાઇઝમેન્ટ બનાવો તો પણ તમારે ક્રિએટિવ આર્ટિસ્ટ જોઈએ, વેબસાઇટ બનાવો તો પણ તમારે ક્રિએટિવ આર્ટિસ્ટ જોઈએ. તમે એક સામાન્ય પેઇન્ટિંગ હોય અને એ પેઇન્ટિંગને તમારા બુકમાં પ્રોડ્યુસ કરવાનું હોય તો પણ તમારે એક આર્ટિસ્ટ જોઈએ, તમારે લખવાનું હોય તો પણ એક આર્ટિસ્ટ જોઈએ. કળા અલગ અલગ હોય, પણ આર્ટિસ્ટનો તો ઉપયોગ થશે જ. જો આર્ટિસ્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીને સમજી લે કે નહીં, હું આ સ્ટોક ઇમેજ નહીં વાપરું, અથવા આ જિંગલ છે મારાથી પાર્શિયલી નહીં વપરાય, કદાચ I will tell you the story is. Okay. So the story is that he created a jingle, right? Rajat Dolakia? No, that jingle, abhi jaise na, that jingle has been used, was produced for specific purpose, for an advertisement. That jingle has been used in the movie, and that was the title song. And it has so happened that he fought a case. And it's on record that around 2 crores have been paid as a compensation to that person for that portion of jingle which has been used. Now, so what I'm saying is કે આર્ટિસ્ટને એ પણ સમજવાનું છે કે તમારી ક્રિએટિવિટી, પણ એ ક્રિએટિવિટી શેના માટે, એ પણ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. મેં આજે કોઈ કંપનીને આપી દીધા રાઇટ્સ એટલે અગ્રીમેન્ટ થઈ ગયો એટલે હવે હું કશું બોલી ના શકું, એવું નથી હોતું. એવું નથી હોતું. તમે એનાથી વન સ્ટેપ બિયોન્ડ પણ જઈ શકો છો કે હું તમને આ સોંગ બનાવવું છે, હું સોંગ બનાવીને આપું, પછી એ સોંગ એડવર્ટાઇઝમેન્ટમાં વપરાય તો એની રોયલ્ટી તમે નહીં લઈ શકો. જેમ મેં તમને કીધું કે ભાઈ એનું પરફોર્મન્સ થાય. મુંબઈમાં વોઇસ ઓવર જ્યારે કરે ને આર્ટિસ્ટ, બિકોઝ ધીસ ઇઝ મોર લાઈક માય બિઝનેસ સ્પેસ, એટલે તો કોઈ એજન્સી તમને ધારો કે ફોન કરે ને કે તમે કેટલા રૂપિયા ચાર્જ કરશો, તો એ તમને દર વખતે એવું કે આ જે ફર્સ્ટ રેકોર્ડિંગના ધારો કે 2 મિનિટની એડ માટેના આટલા પૈસા, હવે એમાંથી એ 2 મિનિટની એડમાંથી અમે 30 સેકન્ડના 4 કકડા કરીએ ને, તો એ જ્યારે કકડા કરીને ફરીથી વાપરે ત્યારે એના સેપરેટ પૈસા મલ્ટીપ્લાય. બરાબર. એવી જ રીતે ધારો કે એને અત્યારે ડિજિટલ માટેના રાઇટ્સ લીધા છે, પણ ધારો કે એને મૂવી હોલની અંદર વગાડે તો એના સેપરેટ પૈસા. આવું મેં અહીંયા ગુજરાતમાં વોઇસ ઓવર કરતી વખતે ક્યારેય કોઈને એવું કહેતા નથી સાંભળ્યા. પણ મુંબઈની એજન્સી તમને સામેથી પૂછે કે આમાં કેટલા લેશો, આમાં કેટલા લેશો, આમાં કેટલા લેશો, એ અમને કેલ્ક્યુલેટ કરીને કહી દો, કારણ કે વી હેવ ટુ ગીવ એન એન્ટાયર ડિટેલિંગ. તો આ બહુ મોટો ફરક મેં જોયો, જે મને નહોતી ખબર. સો દેર ઇઝ ઓલવેઝ અ આસ્પેક્ટ કોલ્ડ નીડ બેઝડ. તમે આના પાછળનો લોજિક સમજો ને તો હું એવું માનું છું કે ઇટ્સ અ નીડ બેઝ. ક્યારેક કદાચ દેવકીને એવી નીડ નહોતી અથવા એવો પાવર નહોતો કે એવો એમ્પાવરમેન્ટ નહોતું મળ્યું કે શી કેન નેગોશિએટ. સો માય પોઈન્ટ ઇઝ દેટ એવરી આર્ટિસ્ટ હેઝ અ કેપેબિલિટી. They just don't know. They just don't know. So therefore I said before also કે તમે એને આઈડેન્ટિફાઈ કરો, ક્રિએટ કરીને ઘણી વખત તમારા વિધિન જ હોય, તમે રોજિંદા લાઈફમાં એને વાપરી જ રહ્યા છો પણ તમને ખ્યાલ નથી. તમે કોઈ પણ વ્યક્તિ આવે, ઘણા સારા કવિઓ થઈ ચૂક્યા છે, તમે
અમદાવાદમાં અત્યારે એક રિલેશનમાં તમે જેમ વાત કરી એ પ્રમાણે તમે એક રિલેશનમાં એમની જોડે જાઓ, દેવકી મને કંઈક લખી આપો ને યાર, મારે મારા મધર માટે કંઈક કહેવું છે, તો તમે કદાચ 4 વાક્યો લખી આપશો, બરાબર છે, રાઈટ. પણ આપણા ત્યાં એ પ્રોફેશનલિઝમ માંગનારાને નથી, સર્વિસ પ્રોવાઈડરની વાત કરું છું. હું તમને મારા પોતાના એક્ઝામ્પલ્સ કહું કે પબ્લિકલી તમને કોઈ માણસ મળે કોઈ ફંક્શનની અંદર, ધારો કે અમે અમારું અકુપાર નાટક કરવા માટે ગયા, પછી કોઈક ભાઈ જે છે એ તમારા માટે બહુ ખુશીથી પોતાના બ્રાન્ડના બિસ્કિટ્સ લઈને આવે છે અને કહે છે કે મારે તમને આપવા છે. તો તમે પહેલાં તો કહો કે ના, અમે ગિફ્ટ્સ નથી લેતા, દેટ ઇઝ વોટ આઈ ડુ. તો નહીં, બસ મને આપવા જ છે. એટલે તમને આપશે પછી એની સાથે આવેલા માણસને કહેશે કે એક ફોટો લઈ લે ને. પછી બ્રાન્ડ, એટલે બિસ્કિટ આપતો ફોટો. પછી તમે નેક્સ્ટ ટાઈમ જ્યારે એની ઓફિસ જશો ને તો એનો એક મોટો ફોટો ત્યાં લાગેલો હશે, બરાબર. દેર આર 2 ways ઓફ લુકિંગ એટ ઇટ. એક કે એ તમારો એટલો બધો ફેન છે કે એ વાતથી બહુ ખુશ છે કે તમે એના બિસ્કિટ લીધા. સેકન્ડ, દેટ હી ઇઝ ટ્રાઇંગ ટુ ટેલ એવરીબડી કે જો દેવકી પણ આજ બિસ્કિટ ખાય છે. યુ વિલ નેવર બી એબલ ટુ ડિફરન્શિએટ કે આ બેમાંથી કયું છે. એન્ડ એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ તમે એ વ્યક્તિને ધારો કે એવું કહેશો કે આ ફોટો પડાવવો હોય તો એના સેપરેટ પૈસા થશે. ઇટ્સ અ વેરી ટ્રિકી સ્પેસ કે ક્યારે તમે એમને એવું કહો. હું કેટલા લોકોને મળીશું કે જે તમારા હાથમાં પોતાની પ્રોડક્ટ આપીને કહે કે એક ફોટો પડાવ્યો પણ એક ફોટો પડાવ્યો પણ. વસ્ત્રાપુર હાટની અંદર અમે લોકો ગયેલા, અને એક ભાઈ આવ્યા અને કે તમે મારી શોપ પર આવીને પ્લીઝ મારી સાથે ફોટો પડાવો ને. એટલે એનું શોપનું ટાઇટલ તમે નીચે ઊભા છો, એ તમને કંઈક વસ્તુ આપી રહ્યા છે. પછી બીજી વ્યક્તિ, પછી ઇટ ઇવેન્ચ્યુઅલી બિકેમ કે સિરીઝ ઓફ શોપ્સ વર જસ્ટ ક્લિકિંગ પિક્ચર્સ. Now, you want my photo? That's great. You want my photo at your shop, in front of your shop. You giving me your product sort of photo. So at some point of time, I'll have to draw a line, no? Because I'm realizing that now you're utilizing me for business. So that was exactly I said, service provider. See, law is, again, as I said, innocent use is one part, right? But commercial use is another part. Now, suppose today if I say, I had a podcast with Devki. So it's my self-boosting, right? But if I'm attaching with my other product or services, like say coffee, for example, right? So obviously, that's where I need to come in that you are making me an endorser. So there, a thin line, a blur line, which we need to make it stronger. We need to put it very boldly. And that's where I feel that the artists are lacking big way. Because always artists are even more crazier. That's my perceptions and my way of looking at it. Artists are more crazier towards their fan. Otherwise, Amitabh Bachchan રોજ સવારે આવીને હાથ વેવ ના કરે, or Sunday, whatever it is. Because એમને પણ એટલી જ મજા આવે છે. Actually, right? એટલે શાહરુખ ખાન બી આજે એની બાલ્કનીમાં, ગ્લાસ બાલ્કનીમાં આવે તો બહાર પબ્લિક આટલી જુએ તો that's it's a kick. Yes, it's a kick, and because of them, they are able to charge the production house કે હું 2 લાખ 5 કરોડ 25 કરોડ મૂવીના લઈશ. Absolutely. Right? So they also equally need this. But one has to understand કે તમે બ્રાન્ડ એન્ડોસર નથી બની જતા ને. અને you are completely right, and there are many artists. Recently, one of the stage artists I was sitting with, and it has so happened કે એક પબ્લિક ફંક્શનમાં કોઈકે એવું કીધું કે તમે તમારી આ વેબ સિરીઝનો આ ડાયલોગ બોલશો. નાઉ કદાચ એ આર્ટિસ્ટ બોલ્યા પણ ખરા, પણ whether it is an appropriate to request, that is also something as a consumer, as a fan, we need to understand. So આપણે જો આર્ટિસ્ટની કદર નહીં કરીએ, અથવા આપણે જો ક્રિએટિવિટીની કદર નહીં કરીએ, આપણે જો ઇનોવેશનની કદર નહીં કરીએ, તો આપણે જ એક એવી જગ્યાએ રહીશું કે જ્યારે ક્રિએટિવિટી અસ્તિત્વમાં જ નહીં હોય. મેં એક સરસ લાઈન આવી જગ્યાઓ માટે ગોખી રાખેલી કે જેમાં ઘણી બધી વાર લોકો તમને એવું કહે કે તમે રેડિયો પર જેવી રીતે બોલો છો એવી રીતે બોલી બતાડો ને એમ. અને પ્રસંગ કંઈ જુદો જ હોય કે જેમાં તમે કંઈક બીજા જ વસ્તુ માટે ત્યાં ગયા છો. સો દેન આઈ વુડ જસ્ટ સે કે સચિન તેંડુલકર 4 રસ્તે મળે તો તમે થોડી એવું કહો કે છગ્ગો મારીને બતાડો ને. સો ધીસ ઇઝ નોટ ધ સ્પેસ ટુ ડુ દેટ. એના માટે પ્લેગ્રાઉન્ડ છે. બિકોઝ આપણા ત્યાં પ્રોફેશનલિઝમ નથી, ઇઝ બિગ વે લેકિંગ. અને આર્ટિસ્ટને ખબર નથી કે ખરેખર મારી પ્રોપર્ટી આટલી વર્થ છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. કન્ઝ્યુમર પ્રોડક્ટ અમદાવાદ બેઝ ગુજરાતી ભાઈડાએ આખી બ્રાન્ડ ડેવલપ કરી
અને હેઝ બીન સોલ્ડ ટુ વન ઓફ ધ ફોરેન ઇન્વેસ્ટર 50% at the rate of 7,500 crores. And I tell you, no manufacturing plants. Still, what remains is a brand. Because consumers seek that. And he started delivering as the consumer wanted. So, my personal belief is that you need to understand your fans. What they want, you deliver. That is fine. Correct. Right? But what to deliver, what not to deliver. When And to deliver. When to deliver. How much is- to deliver. It's actually required. And that artist can pull it off. કરેક્ટ લોગો નેમ ટેગલાઇન સૌથી પહેલા શું ટ્રેડમાર્ક કરાવવું જોઈએ? Oh, the name, then logo, and then tagline. ઓકે Yeah. Because the reason behind it is that name is very important. Scripting, એટલે કે લોગો સાથે ઇઝ અ સેકન્ડરી, કારણ કે એ કદાચ કન્ઝ્યુમરમાં પ્રોડક્ટ ગયા પછી ફેમસ થશે. અને બદલે છે પણ ખરા ઘણી બધી વાર એટલે લોકો. ઘણી વખત એવું થાય કે કન્ઝ્યુમર રિસ્પોન્સ પ્રમાણે આપણે એને મોડિફાઈ બી કરતા રહીએ. એન્ડ થર્ડ ઇઝ ટેગલાઇન. ટેગલાઇન વર્ક્સ અધર વે રાઉન્ડ, વેરી સરપ્રાઇઝિંગલી. ટેગલાઇન ઇઝ લાઈક વેન યુ સે ટેગલાઇન તમે એક રિફર કરો ત્યારે તમને પ્રોડક્ટ કનેક્ટ થાય છે. જેમ કે રેડ એફએમમાં બજાતે રહો. હા, રાઈટ. તો બજાતે રહો તમે કહો એટલે તમે રેડ એફએમ કહો છો. પણ તમે કદાચ રેડ એફએમ કહેશો તો બજાતે રહો એ બહુ યાદ નહીં આવે. ઊંધું. એટલે હું એવું માનું છું કે રેડ એફએમ થવું જોઈએ, પછી સ્ટાઇલ થવી જોઈએ, અને પછી તમે એની ટેગલાઇન. કારણ કે ધીરેથી એ ફેમસ થવા લાગે છે. એ રેડ એફએમના લીધે આ ફેમસ થયું છે. કન્ઝ્યુમર કમ્સ ટુ રેડ એફએમ ફોર લિસનિંગ, અને દેન દે શું સાંભળવા મળે છે? બજાતે રહો કોન્ટેન્ટ સાંભળવા મળે છે. કરેક્ટ. ઓકે. એઆઈ જનરેટેડ કોન્ટેન્ટ ને પ્રોટેક્ટ કરવા માટે કોઈ કોપીરાઇટ આવવાનો છે કે એવી કોઈ ચર્ચા છે? ડિસ્કશન્સ આર હેપનિંગ વર્લ્ડ ઓવર, પણ આઈ ડોન્ટ સી ઇન કમિંગ એટલીસ્ટ 4-5 years નાઉ. અને હવે અત્યારે જે ગ્લોબલ પરિસ્થિતિ ચાલી રહી છે એ પ્રમાણે તો આઈ ડોન્ટ નો વેન ઇટ વિલ હેપન. પણ એટલીસ્ટ 5-1 વર્ષ તો ખરા જ. પ્લસ કદાચ તમને ખ્યાલ હશે કે યુએસના એક ઉદ્યોગપતિનું એવું એક સ્ટેટમેન્ટ છે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એબોલિશ કરી દેવા જોઈએ, લોજ ના હોવા જોઈએ. એટલે દેટ ઇઝ અ બિટ રિસ્કી. જો આવા કોઈ બી એક્શન્સ ઓર ધી કન્ટ્રી લાઈક યુએસ અને એની ઇન્ફ્લુઅન્સ થતી કન્ટ્રી જો ડિસિઝન લેશે તો કદાચ ઇમ્પેક્ટ વર્લ્ડ વાઇડ પડે. વર્લ્ડ વાઇડ પડશે અને ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીને વધારે પડશે. મીમ્સ હોય છે, લોકોની રીલ્સ હોય છે, ડિજિટલ કોન્ટેન્ટ ક્રિએટર્સે પોતાના કેરેક્ટર્સ ઊભા કરેલા હોય છે. આ બધાને માટે પણ કોપીરાઇટ્સ કે એવું હોય છે? હા, થઈ શકે કોપીરાઇટ, પણ મીમ્સ છે એ મેજોરિટી તમે કોઈ બીજાના બેઝ પર કરો. જો હું ડેફિનેશન પ્રોપર સમજું તો તમે ક્રિએટિવ એજન્સી તરીકે તમે કોઈ કેરિકેચર તમારું પોતાનું ડેવલપ કર્યું. જેમ કે તમને ખ્યાલ હોય તો વોડાફોને એક ટાઈમે ઝૂઝુ ઊભું કરેલું હતું. અત્યારે હોકોએ એક હોકો આઈસ્ક્રીમ્સ જે છે એ લોકો એક કેરિકેચર ઊભું કરેલું છે. પેલા બે ક્યુકડા કાર્ટૂન So, કરેલા. એ ફીડો ડીડો caricature- હતો 7 Up yes, માટે. exactly. So that caricature can be protected under the Copyright Act also, and a trademark also, because again it's going as a the product, right? A mark on a product. But memes che, a majority it is always based on the original creativity of someone else. એટલે આજે તમે તારક મહેતાના જેઠાલાલનો કોઈ ફોટો લઈને ગઈ તમે કોઈ મીમ્સ બનાવો તો ઓબ્વિયસ છે કે એના ઉપર તમારો કોપીરાઇટ નથી બનાવવાનો, બીકોઝ ધ ઓરિજિનાલિટી અધર દેન ધી content, originality of the pictures and everything is owned by someone else. So therefore on that copyright is not advisable and ન થઈ શકે. પણ copyright towards the logo, towards the caricatures, it is always advisable. And what is the thin line between inspiration and ઉઠાંતરી? It's always discretionary of the court. પણ કોની ઉઠાંતરી પાસે વધારે સારો લોયર છે એને પછી નક્કી થશે કે આ ઉઠાંતરી છે કે ઇન્સ્પિરેશન. ઉઠાંતરી એ પર્સન્ટેજ કોઈ જ જગ્યાએ ડિફાઇન નથી થયેલા. પણ હું એવું કહું કે જો તમે ઇન્સ્પાયર થયા હો તો તમારું પ્રેઝન્ટેશન ચેન્જ હોય. ટુડે ઇફ આઈ ઇન્સ્પાયર કે મારે બી પોડકાસ્ટ કરવો જોઈએ તો માય પ્રેઝન્ટેશન, માય સ્કિલ વિલ બી ડિફરન્ટ. બટ
હું એવું નક્કી કરું કે મારે આ જ કોપી કરવું છે તો હું જ અહીંયા જ આવીને હું કોપી કરીશ. તો જો હું એટલે આપણે અગેન ગોઈંગ બેક ટુ ધ બેઝિક થિયરી, નકલમાં અકલ નહીં, રાઈટ? એટલે તમે કોઈ બી એવી કોપી કરેલી હોય તો એપેરન્ટલી દેખાઈ જતી હોય. જેમ મેં તમને કીધું કે એક્વાપિયો ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ કેસ. એમાં આખું ટ્રેડ ડ્રેસ કોપી કરેલું છે. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે દરેક પેકેજિંગ હોય એ એટલું પોપ્યુલર થઈ જાય કે લોકો એનો કલર જોઈને માંગતા હોય કે મને તમે કેસરીવાળી ચા આપો ને પછી ભલે એ વાઘ બકરી હોય કે વાઘ બકરી ન બી હોય. કન્ઝ્યુમર ગેટ કન્ફ્યુઝ. સો ઇન્સ્પિરેશન ઇઝ that you inspire from someone's act. It's a very positive word. ઉઠાંતરી again is a negative word. કયા ઇન્ટેન્ટથી થયું છે એટલે એના પરથી ખબર પડે કે whether it is a inspiration, પ્રેરણા છે કે ઉઠાંતરી છે. Does court do a Obviously. differentiation in that? Obviously. It's one can prove that. Yes. So Supreme Court has also said in so many cases કે when there is a dishonesty on the part of adoption, એને કોઈ પણ જાતનું પ્રોટેક્શન ન મળવું જોઈએ. તમે કોઈ પણ ડિઝોનેસ્ટી પુરવાર કરો, જેમ કે તમારો જે એક્સ એમ્પ્લોય જેને ખબર છે કે તમારી આ ગુડવિલ છે, જેને ખબર છે કે તમે ક્યાં પેક કરાવો છો, જેને ખબર છે કે તમારું કલર કોમ્બિનેશન ડિનાય કરી શકે એવું નથી, રાઈટ? આજે કોઈ પણ ફેમસ બ્રાન્ડ લઈ લો, રાઈટ? તો એ કન્ઝ્યુમરમાં ખબર જ હોય, ઇટ ઇઝ ટુ બી પ્રિઝ્યુમ્ડ, રાઈટ? પણ હું એવું સાબિત કરું કે મારા ત્યાં જ એ એમ્પ્લોય હતો તો ઇટ ઇઝ એપેરન્ટ ઉઠાંતરી. ઇટ્સ નોટ એન ઇન્સ્પિરેશન. નાઉ ગ્રે માર્કેટ તો આપણે ત્યાં બહુ મોટું છે. ડિઝાઇનર ક્લોથ્સ ધારો કે હોય, બરાબર, એ મસાબાના હોય કે સત્યાપોલ હોય કે આવા કોઈ પણ બિગ ડિઝાઇનર્સ જે છે એના કપડાની ઉઠાંતરી આપણે બહુ ઇઝીલી અમદાવાદમાં જ અનેક બિગ સ્ટોર્સની અંદર જોઈશું કે જેમાં ફર્સ્ટ કોપી એની આવી ગઈ હોય. બેગ્સ, પર્સીસ, પરફ્યુમ્સ, ચશ્મા, કપડાં, આ બધાની અંદર ઉઠાંતરી જે હોય છે એ હોય છે. આમ સીધું ખાલી લેબલ લગાડી દીધું હોય, સેમ ડિઝાઇન, અને તમને રોડ પર વેચાતું જોવા મળે એના નામની સાથે. તો આ પ્રકારના બિઝનેસીસની સાથે આ મોટા બિઝનેસીસ લડતા હોય છે. ધારો કે માઇકલ કોર્સની બેગ હોય, એ એકચ્યુઅલી માઇકલ કોર્સે બનાવી જ ના હોય, એના નામ ઉપર ફર્સ્ટ કોપી મળતી હોય, સેકન્ડ કોપી મળતી હોય. હવે તો પીપલ ઓલ્સો નો વેબસાઇટ્સ કે જેની ઉપરથી તમે સીધી આ વસ્તુઓ ખરીદી શકો. આને શું સજાઓ થાય? વેરી ઇન્ટરેસ્ટિંગલી, વેરી રાઇટ ક્વેશ્ચન વેન ઇટ કમ્સ ટુ એન ઇકોનોમિકલ માર્કેટ. કદાચ તમને ખ્યાલ છે કે અત્યારે બીકોઝ ઓફ ધ ટેરિફ સો મેની બ્રાન્ડ્સ વિલ નોટ બી અવેલેબલ ઇન ઇન્ડિયા એન્ડ વાઇસ વર્સા. કરેક્ટ. સો ઇટ ઇઝ રિયલી right time to discuss this point. Because મને પર્સનલી એવું લાગે છે કે આ એક્શન થવા જોઈએ because it's illegal. But I was talking to somebody in one of the IP event in Dubai, and he was having the exclusive right of the Gulf region for almost 4 or 5 brands, where he was owning the few hundred stores, those 5 or 6 brands. He interestingly said that the many companies are considering these as a marketing cost. And really, look એટલે at this. સમજાવો મને. So, Michael Korsનું તમે પર્સ જોયું, ભલે એ ફેક છે, ફેક છે, ફર્સ્ટ કોપી છે, રાઈટ? બટ અલ્ટિમેટલી બીજા 4 કન્ઝ્યુમર્સ તમને જે મળવાના છે, તમે 5 જગ્યાએ જવાના છો, કારણ કે તમે બ્રાન્ડ વાપરનાર વ્યક્તિ કોણ? માઇકલ કોર્સનું તમારે જ્યાં બ્રાન્ડ બતાડવી છે, because you get either you are into that society, that community who can afford real Michael જ્યાં તમારી Kors, પબ્લિસિટી થઈ રહી who છે, can afford Michael Kors, right? So તમે એ બ્રાન્ડ બતાવો છો અને બીજા એનાથી ઇન્સ્પાયર થાય છે કે now she is using, I should also start using it. પછી ભલે એ ફેક વાપરાય. So that's a marketing cost. એટલે there are many ways of looking at it. કારણ કે ફર્સ્ટ કોપી છે ને એની પણ ક્વોલિટી સરસ હોય છે. એઝ એ IP lawyer I would not promote it, but it is really happening. And you look at to the products, and I believe again going back to the China and US fight on the tariff, India is very little to say about it. But આપણી look પાસે at the- 90 દિવસની છૂટ છે, એમને તો 245% But look at the આપવાનું છે. China statement, right? They are saying that we will not have a brand. Now they have started, producing the products without brand. How you will sustain them?
And at 1/8 rate, હા 1/10th rate, they're selling the same products because એમને ખબર છે કે આ બધું તો અમે જ બનાવતા હતા. And it was actually happening that. આ પેલી બહુ અમેઝિંગ વાત નહોતી કે 2008માં જ્યારે ઝકરબર્ગ જમાઈ ચાઇનાનો છે કારણ કે એની પત્ની જે છે ચાઇનીઝ છે તો સવારના જોગિંગ માટે ચાઇનામાં જાય તો એ લોકો બધા ફોટો પાડે અને એના વિડીયો ને બધું વાયરલ કરે ચાઇનાવાળા અને ઝકરબર્ગને બધા અમેરિકામાં બધા બહુ ખુશ હતા કે હી ઇઝ બિંગ ટ્રીટેડ સો વેલ એન્ડ ઇન 2 years દે બેન્ડ ફેસબુક દેર કે અહીંયા ફેસબુક નહીં જોઈએ, અહીંયા નેટફ્લિક્સ નહીં જોઈએ, અહીંયા ગૂગલ નહીં જોઈએ, અહીંયા એમેઝોન નહીં જોઈએ, ચાઇનાએ અહીંયા એવું કર્યું આઈફોન છે નહીં ને. જોઈએ, અમે બધું અમારું કરીશું, તમારું કંઈ જોઈતું જ નથી, અમે ભલે તમારા ઘરમાં ને તમારા દેશમાં ઘૂસીને ટિકટોકથી તમારી પ્રજા બરબાદ કરી દઈશું. અને આપણે ત્યાં આપણે 65 જેટલી ચાઇનીઝ વેબસાઇટ જે બંધ કરી છે એ તમારા જીડીપીમાં ક્યાંય તમને હેલ્પ નથી કરતી. અને ત્યાં એ લોકોએ ગૂગલ બંધ કરીને, ફેસબુક બંધ કરીને, એમેઝોન બંધ કરીને, નેટફ્લિક્સ બંધ કરીને એમણે પોતાનું ઊભું કરીને પોતાની જીડીપી ઘણી વધારી દીધી છે. They played very smart, I believe. અને આટલા વર્ષોથી They played very smart because they've saved the generation. એન્ડ સ્પોઇલ્ડ આવર્સ. એટલે આજે તમે જુઓ ને તો યુએસ અને ઇન્ડિયા if we consider this US, India and China only for the time being for the discussion, China younger generation will be more powerful in coming days. That's I personally feel. They are not influenced by neither any grams nor any books. તમે એવું કીધું કે ચાઇના એવું કહી દીધું છે કે અમે કોઈ બ્રાન્ડ નેમ્સ વગર જ પ્રોડક્ટ વેચીશું. Yes, because your iPhone. Expand that. Look at your iPhone. Are being produced surprisingly. You know what is the cost of iPhone manufacturing in China? is in 2 digit. Yeah. $10 બને છે. Actually, right? Now look at that. They can produce the product which they were producing at 10 with the iPhone brand. જી. It being sold in few thousands. યા તમે અમેરિકાની અંદર કોઈ પણ શોપમાંથી અમેરિકાની કોઈ પણ વસ્તુ લેશો, ધારો કે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની નીચે તમે જાઓ અને તમારે નાનું મેગ્નેટ લેવું હોય સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનું, તમારે ટી શર્ટ લેવું હોય, તમારે ટોપી લેવી હોય, તમે ડિઝની વર્લ્ડની અંદર ગયા, ક્યાંય પણ કોઈ પણ પ્રોડક્ટ ખરીદશો ને બધી પ્રોડક્ટ ચાઇનીઝ છે. Right. એ લોકો પોતાના જ કન્ટ્રીને પ્રમોટ કરવા માટેની જે પોતાની પ્રોડક્ટ વાપરે છે એ બનીને તો ચાઇનામાંથી આવે છે. See, US. પાછળ લખેલું બી હોય છે મેડ ઇન ચાઇના. US will have a lot of challenges when it comes to. કારણ કે બટાકા સિવાય કે બનાવતા જ નથી. That's the only thing that they now have. for your knowledge, and I'm very sure you must be aware of. તમને ખબર છે ને કે McCain also have a plant in Gujarat. Correct. So હવે તો બટાકા બી નથી બનતા. એની ચિપ્સ બનાવીને વેચવાનું કદાચ કામ એ લોકોએ કર્યું. Correct. Correct. એના સિવાય કોઈ જ કામ એ લોકોએ કર્યું નથી. Correct. એટલે સી અને પ્લસ શું છે તમે જુઓ કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન યુએસમાં એટલે શક્ય નથી કે અગેન યંગર જનરેશન ઇઝ સ્પોઇલ, એટલે તમારી જોડે મેન પાવર નથી. અને ભણ્યા પણ નથી એ લોકો. મેન ભણતા પાવર નથી. નથી. I would say with all respect, right? In all aspects, if you look at the younger generation, have not studied. They are not really equipped or ready for industrialization. So probably these people are more experts. They have economical advisors and so on and so forth. But I personally feel that the US will be in a situation difficulty in comparison to China. Coming to the brand, obviously the US does not have big brands which are being manufactured within it. They have a brands, but they are not being manufactured in US. તો આવે વખતે જ્યારે ભારત પોતાના ઇનોવેશન્સમાં અથવા તો અત્યારે જે આપણે સ્ટાર્ટઅપ આટલા વખતથી પુશ થયું છે, would this be a better time for India? It's Indian shine. A decade for India. I believe that the India will win if India focus on the innovation. It reminds me about the statement of Piyush Goyal recently in one of the gathering at the IP event, and where he said that I'm sure you must be also aware about that case. That he said that we don't want generation to be a delivery boys. We want generation to be an innovator. એટલે એમણે કીધું હતું કે આપણે જેટલી પણ એપ્સ છેલ્લા આટલા વખતમાં બનાવી છીએ મોસ્ટલી ડિલિવરી એપ્સની છે અને આપણને એવું લાગે છે કે આપણે કંઈક ગ્રેટ ઇનોવેટ કરી રહ્યા છીએ, બટ વી નીડ ટુ લાઈક કાઇન્ડ ઓફ લુક ડીપ. And what level of innovation we are thinking? Are we ready to develop the product like phones? Are we ready to develop the product like cars? Are we ready to develop the product like cameras and lights?
we are just producing the apps. Our startups are limited, and therefore I use the word initially that very important in the startup definition is innovation. Any business cannot be registered in the startup. If I open a pawn shop, right, or I open a coffee shop, right, it's Not a startup. Not a startup, not to be registered as a startup. Right? Now, the point is that if you innovate some recipes, which, you know, the creative chefs are into, right? And they bring out every year, they bring out few recipes, right? So if you really innovate, it can be considered as a startup, but it is actually not. And unfortunately, and I second to the view of Piyush Goyal, is that we creating a manpower, we give jobs, but do we really It's not helping want the country younger- grow. Yes, do we really need this kind of jobs to be offered to the younger generation? Why can't they go on a shop floor? Why can't they work on EVs? Why can't they create the technologies like an iPhone, a microphone? So that's where probably we are big way lacking. And I believe that the younger generation should understand that startup is not the world. Very interesting. I was talking to one of my colleague. લીગલ ઇન્ડસ્ટ્રીમાં પણ અત્યારે ઘણા બધા એવા યંગસ્ટર્સ છે કે જેને પોતાનું કરવું છે. કેમ? કારણ કે મંડે ટુ ફ્રાઈડે અને પોતાનું હોય એટલે નો લીવ્સ અપ્રુવલ, પોતાનું હોય એટલે 4 વાગે વન કેન લીવ. મને એવું લાગે છે કે આપણી યંગર જનરેશન શુડ બી અવેર ઓફ કે આપણે ગ્લોબલ કોમ્પિટ કરવું હોય તો વી નીડ ટુ કમ બેક વિથ હાર્ડવર્ક, વી નીડ ટુ કમ બેક વિથ ધી ઇનોવેશન્સ, વી નીડ ટુ બ્રિંગ લોટ ઓફ ટેકનોલોજીસ. 120% the Indian decade has just begun. અને ઇન કમિંગ 10 years from now આપણે ઘણું બધું સારું કરી શકીશું. પણ જો આપણું યંગસ્ટર્સ આપણી સાથે નહીં હોય, યંગસ્ટર્સ સિંક નહીં હોય with the vision of Honorable Prime Minister, then probably we will be having a challenge on managing that. થેન્ક યુ સો મચ. ધીસ has been a wonderful conversation. So good. આઈ હોપ કે તમારા કારણે થઈને બીજા ઘણા બધા લોકો પોતાના ઇનોવેશન્સ, પોતાની ડિઝાઇન્સ, પોતાની પ્રોડક્ટ્સ, પોતાના આઈડિયાઝ, પોતાના આઈપીઝ એને પ્રોટેક્ટ કરી શકશે. અને ન કરે તો પછી તમારી સાથે આવશે કે અમને હવે લડી આપો. No, 100%, but I will just before we conclude, I would just say that Ji. which I always keep on telling the the innovators and brand owner or an entrepreneur. One line is that to create it and protect it. It is your property. You have to fence it. Nobody else will do it. As far as the leverages are concerned, this is an asset. Initially, it may call for an expense, but it is an asset which will be like આંબો. આપણા ઘરે વાવીએ તો આંબો કેવો છે કે તમે આજે વાવો તો 4, 5, 7 વર્ષે તમને એક મેંગો મળશે. બટ ધ બેસ્ટ પાર્ટ ઇઝ ધ કોમ્પિટિટર નીડ ઇક્વલ ટાઈમ. સો બાય ધેન ધ મુમેન્ટ યુ કમ આઉટ આફ્ટર 5 years તમારી મેંગોઝ બહાર આવશે, એના બીજા 5 વર્ષ પછી જે લાવી શકશે, એટલે 10 વર્ષ તમને ક્લિયર મોનોપોલી મળે છે. સો થોડોક ટાઈમ આપો, થોડું ફોકસ ઇન્વેસ્ટમેન્ટ કરો, સ્ટ્રેટેજિકલ કરો. એન્ડ વન લાસ્ટ, these days the faceless advisors are not to be followed, which is very important. એક્સપ્લેન ફેસલેસ. Look at to the .com industry. There are many .coms who provides એ લોકો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એટલે કે પેટન્ટ કઈ રીતે કરવું, ટ્રેડમાર્ક કઈ રીતે કરવું, એનું ગાઈડન્સ આપે છે. ગાઈડન્સ આપે છે. નાઉ સર્વિસ આપવી અને એડવાઇસ આપવી આ બંનેમાં ફરક છે. એડવાઇસ ઓલવેઝ એક્સપિરિયન્સ સાથે આવે અને સર્વિસ એ કોઈ પણ વ્યક્તિ આપી શકે. તમે વેન ઇટ કમ્સ ટુ અ હેરકટ, યુ ગો ટુ સલોન, યુ ડોન્ટ ગો ટુ ધ સ્ટ્રીટ શોપ્સ, રાઈટ? કારણ કે યુ એક્સપેક્ટ સમ સર્વિસીસ, યુ પે હાઈ, પણ એક એક્સપિરિયન્સ હેન્ડ્સ તમને હેન્ડલ કરે છે અને સારી એડવાઇસ મળે છે.
અત્યારે 999માં પેટન્ટ કરવાની, ટ્રેડમાર્ક કરવાનું, બાટા સિસ્ટમ હું કહું છું જ્યારે 99 આવે ત્યારે એવા બધા ઘણા બધા ફેસલેસ ઓર્ગેનાઇઝેશન્સ ચાલુ થયા છે. જ્યારે ખબર જ નથી દેવકીને કે દેવકીનો ટ્રેડમાર્ક જતીનભાઈ કરી રહ્યા છે કે કોઈ બીજો વ્યક્તિ કરી રહ્યો. પણ આ .com ઇન્ડસ્ટ્રી જે છે એ હેલ્થકેરમાં નથી ચાલતી, લીગલમાં કેમ? જેમ તમારા લીવરની વાત છે, તમારા હાર્ટની વાત છે, કે તમારી આઈસ કે ટંગની વાત છે, એવા એક ઓર્ગન, એ તમારો ઇન્ડસ્ટ્રીનો ઓર્ગન ઇઝ અ બ્રેન્ડ. તો એ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી માટે આપણે કેમ કોમ્પ્રોમાઇઝ કરીએ? સો આઈ વુડ હાઈલી રેકમેન્ડ, ડોન્ટ રિલાય ઓન ધીસ faceless organizations. Who is running, who is advising, you don't know about their experience. I would recommend the personal advice, go to the experience hand and protect the intellectual property. Super. This is a great conversation. Thank you so much. Thank you, Devki, for having me here. આજના એપિસોડમાં આપણે જાણ્યું કે તમે જે ક્રિએટ કરો છો એનાથી પણ વધુ અગત્યનું એને સલામત રાખવાનું છે. કારણ કે માત્ર ક્રિએટ કરી દેવાથી વાત પૂરી નથી થઈ જતી. એને કન્ઝ્યુમર સુધી પહોંચાડવાની, અને એ પણ માત્ર લોકલ નહીં, ગ્લોબલ કન્ઝ્યુમર સુધી પહોંચાડવાની જવાબદારી અને એના બેનિફિટ્સ એ તમારા હકમાં છે. એને કેવી રીતે તમે તમારો હક બનાવી શકો, એને કેવી રીતે પ્રોટેક્ટ કરી શકો, એ આજના એપિસોડમાં આપણે વાત કરી છે. વી હોપ દેટ યુ ગેટ ટુ યુઝ ઇટ ફોર યોર બ્રાન્ડ, ફોર યોર આઈડિયાઝ, ફોર યોર ઇનોવેશન. અને આ વિષયમાં બીજા કોઈ પણ પ્રશ્નો હોય તો ચોક્કસ તમે નીચે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો. એન્ડ વી વુડ ટ્રાય અવર લેવલ બેસ્ટ ટુ આન્સર ઓલ ધોઝ ફોર યુ. આવા અનેક વિષયો પર માસ્ટર ક્લાસીસ આપણે ધ દેવકી શોની અંદર ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. એવા કોઈ પણ વિષયો કે જેની ઉપર તમે ખાસ ચર્ચા કરવા માંગતા હો, કોઈ એવા વિશેષજ્ઞ કે જેને તમે ઈચ્છતા હો કે અમે આ શોમાં બોલાવીએ, તો એમના વિશે પણ તમે આ વાતો નીચે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.